હા અહીંયા Avoid heavy sliders, autoplay videos or oversized images. ક્યારેક તમે જોયું હશે કે અમુક વેબસાઇટ તમે ઓપન કરો છો તો સ્લાઇડર્સ હોય છે, અલગ અલગ ઇમેજીસ બદલાતી રહે. તેથી ગાંધીનગર યુનિવર્સિટીની અગર તમે વેબસાઇટ ઓપન કરશો તો ખુલતાની સાથે પેલું સ્લાઇડર ફ્રન્ટ હોમ પેજ ઉપર લેટ્સ સે 50 ઇમેજ મૂકી દીધી તો લોડ કેટલો લેશે? તો એટલા બધા 2 to 3 સ્લાઇડર્સ ચાલે. વધારે પડતું હેવી ના હોવું જોઈએ. ઓટો પ્લે વિડીયોઝ વેબ પેજ ઓપન થતા સાથે વિડીયો પ્લે થવાનું ચાલુ. ઇનિશિયલ લોડ સર્વર ઉપર સીધો જશે. યુઝરને જરૂર છે, યુઝર પ્લે કરશે, બાકી ઓટો પ્લેની જરૂર નથી. યુઝ ફ્યુઅર એચટીટીપી રિક્વેસ્ટ. એચટીટીપી રિક્વેસ્ટ એટલે તમે તમારા ક્લાયન્ટ છે સર્વર સાઇડ ઉપર કોન્સ્ટન્ટ રિક્વેસ્ટ જઈ રહી હોય. લેટ્સ સે જેએસ યુઝ કરો છો તો જેએસ એનિમેશન માટે યુઝ થાય છે. એક એનિમેશનને દર વખતે કોલ કરવો પડે. એક એનિમેશન માટે સર્વર ઉપર લોડ જાય. એ વસ્તુને અવોઇડ કરવી જોઈએ. ટેસ્ટ વિથ ગૂગલ પેજ સ્પીડ ઇનસાઇટ પ્લસ જીટી મેટ્રિક્સ. જીટી મેટ્રિક્સ તમે પ્રેક્ટિકલ કર્યું? જીટી મેટ્રિક્સ નું પ્રેક્ટિકલ કરજો. એક યુઆરએલ નાખવાની એની અંદર અને એન્ટર સ્કેન રન કરવાનું. જીટી મેટ્રિક્સ એક વેબસાઇટ છે, એક ટૂલ છે ઓનલાઈન. અરે આ યુઆરએલ નાખ્યું ટેસ્ટ નાઉ. વેરી ગુડ. એટલે ક્યારેક ક્યારેક મોટી મોટી વેબસાઇટ ની અંદર આવા પ્રોબ્લેમ્સ આવતા રહેતા હોય છે. થોડો ટાઈમ લેશે. જો આ રીતે તમારી ટેસ્ટ રન કરવાની, નીચે રિઝલ્ટ આવશે. એ અજય ગ્રુપની અંદર મોકલેલું છે એવી રીતનું આખું પેજ આવશે. અને ગૂગલ પેજ સ્પીડ ઇનસાઇટ. પેજ સ્પીડ ઇનસાઇટ એ સેમ છે. મોબાઈલ અને ડેસ્કટોપ ઉપર તમારી વેબસાઇટને આઉટ ઓફ 100 કેટલા સ્પીડ રેટિંગ મળે છે. આ પેજ ક્લિયર? પોપઅપ્સ એન્ડ એડ્સ અવોઇડ consistency and branding. Use consistent color, typography and branding. સેમ કલર્સ હોવા જોઈએ. જેમ આપણી લોગોનો મેઇન થીમ છે બ્લેક એન્ડ રેડ, તો આપણી પીપીટીસ છે, આપણું ઇન્ટિરિયર છે, બધાની અંદર બ્લેક એન્ડ રેડ જ યુઝ કર્યું છે. કન્સિસ્ટન્સી હોવી જોઈએ. કીપ અ ક્લીન મોડર્ન ડિઝાઇન, ઇમ્પ્રુવ ટ્રસ્ટ એન્ડ લોઅર બાઉન્સ રેટ. બાઉન્સ રેટ ખ્યાલ છે શું હોય? 5 સેકન્ડની અંદર કોઈ તમારી વેબસાઇટ ઉપર આવીને જતો રહેવા. 5 સેકન્ડ, વિધિન 5 સેકન્ડ. લોગો શુડ ઓલવેઝ લિંક ટુ હોમ પેજ. લોગો પર ક્લિક કરો તો હોમ પેજ ઉપર જવું જોઈએ. એનું રીઝન કેમ કે હોમ પેજ નું આપણે અલગ મેનુમાં આઇકન નથી મૂકતા, તો લોગો ઉપરથી આપણે હોમ પેજ ની લિંક આપીશું. કન્વર્ઝન ઓરિએન્ટેડ ડિઝાઇન. ફોર્મ શુડ બી શોર્ટ, ક્લિયર એન્ડ મોબાઈલ ફ્રેન્ડલી. નાના ફોર્મ રાખો. 50 ફિલ્ડ નું ફોર્મ તમને કોઈ ભરવાનું કહે તો ભરશો? નહીં ભરો. સિવાય કે તમને એટલી ગરજ છે કે અમે યુનિવર્સિટીનું ફોર્મ તમે 3-3 પેજ ના હોય છે, કેવા ભરો છો? એક એક ડિટેલ ક્રોસ ચેક કરીને ભરો છો. મેં જગ્યાએ અહીંયાનું ફીડબેક ફોર્મ હોય તો આજે આપું 50 પેજ નું ફોર્મ. છોડ યાર. ટ્રસ્ટ સિગ્નલ્સ, ટેસ્ટિમોનિયલ્સ, રિવ્યુ, સિક્યોરિટી બેચેસ. ટેસ્ટિમોનિયલ્સ એડ કરો. સ્ટુડન્ટ જે કે અમારી વાત કરું, સ્ટુડન્ટના કમેન્ટ, સ્ટુડન્ટના વિડીયો, એમના ફીડબેક વિડીયોઝ એવી રીતનું એડ કરો.
રિવ્યુઝ અને સિક્યોરિટી બેચેસ, સ્ટિકી હેડર ફૂટર ફોર ઇઝી નેવિગેશન. અમુક વેબસાઇટ્સમાં એવું તમે જોશો કે સ્ક્રોલ કરો એટલે હેડર જતું રહે, અપોન સ્ક્રોલ હાઈડ કરી દે. સ્ટિક રાખો એને, ત્યાં રહેવા દો. મોબાઈલ માટે કોલેપ્સેબલ કરી શકો, બાજુમાં પેલા 3 લાઈન હોય એની પર ક્લિક કરો એટલે બાજુમાંથી મેનુ આવે, એ રીતનું રાખી શકો, બટ સ્ટિક રાખો એને ડેસ્કટોપ વર્ઝન માટે. આટલું જ હતું. ક્લિયર? વાહ, મારે હવે બોલવું નથી આગળ. कुछ बोलूंगा तो विवाद हो जाएगा. મેં ખબર છે એક લેક્ચરમાં કીધેલું, એસસીઓ અને ડેવલપરની વચ્ચે હંમેશા દુશ્મની હોય છે. બસ આ એનું જ પરિણામ છે. હમણાં 6-8 મહિના થવા દો, થોડુંક મને આમ તમે લોકોને લીધે જ એઆઈ પાવર્ડ એસઈઓ ટૂલ્સ. એસઈઓ ટૂલ્સ તો આપણે જોયા, જીટી મેટ્રિક્સ એક એસઈઓ ટૂલ છે. પછી પેજસ્પીડ ઇનસાઇટ એક ટૂલ છે. બધાના પર્પઝ અલગ છે, બટ અલ્ટિમેટલી બધા આવે છે ટૂલમાં. ટૂલ મીન્સ સોફ્ટવેર ઓર અ વેબસાઇટ જે તમને તમારી એક્ટિવિટી કાં તો તમારા ટાસ્કની અંદર હેલ્પ કરે છે. એટલું તો ક્લિયર છે ને? ટૂલ તમને કોમ્પ્લિમેન્ટ કરશે, તમને રિપ્લેસ નહીં કરે. આ લાઈન બહુ નાની છે, બહુ ઇમ્પેક્ટફુલ છે. આનો મિનિંગ ખ્યાલ આવ્યો? ટૂલને તમે યુઝ કરી શકો છો તમારું કામ ઈઝી કરવા માટે, તમારું કામ રિપ્લેસ નથી થવાનું નથી. મારે લેટ્સ સે બ્રોકન લિંક ચેક કરવી છે, તમારી જોડે 2 ઓપ્શન છે, કાં તો સ્ક્રીમિંગ ફ્રોગમાં નાખીને બ્રોકન લિંક ચેક કરું, કાં તો મેન્યુઅલી ચેક કરું. તો ટૂલના લીધે મારું કામ ઈઝી થયું, રિપ્લેસ નથી થયું. એ મને લિસ્ટ આપશે, પણ લિસ્ટ પછી મારે મેન્યુઅલી ચેક કરવા જવાની જરૂર છે. ઇન્ટ્રોડક્શન ટુ એઆઈ એન્ડ એસઈઓ. સિમિલરલી એઆઈ નું પણ એવું જ છે, એ તમને કોમ્પ્લિમેન્ટ કરશે. એઆઈને યુઝ કરીને તમે તમારા ટાસ્કને ઈઝી કરી શકો છો, ફટાફટ પતિ એવા કરી શકો છો, બાકી નથી થવાનું. The integration of artificial intelligence and machine learning to automate, predict and optimize search strategies. Why AI matters? Search engine like Google already use AI. RankBrain, BERT, Gemini. આ એના algorithms છે. RankBrain, BERT, Gemini તો એનું AI ટૂલ પણ છે, બટ ગૂગલ ઉપર હવે AI મોડ આવવા લાગ્યો છે. તમે લોકો સર્ચ કરો ત્યારે, that is powered by Gemini. AI helps marketers analyze data at scale. નાની વેબસાઇટ છે, ચલો ઠીક છે યાર, મેન્યુઅલી કરી લેશો. એમેઝોન વાળો એક પેજ ને ચેક કરવા બેસવાનો, અહીંયા મસ્ત આમ ટાલ થઈ જશે એટલું કરવા બેસશે તો પોસિબલ જ નથી. હા, એ પણ વસ્તુ છે કે આપણે જેને અત્યારે કહીએ છીએ પોસિબલ નથી, પહેલા અમે લોકો એ જ વસ્તુ પોસિબલ કરતા હતા મેન્યુઅલી. બટ કહેવાય ને કે એકવાર તમને પપ્પા ગાડી આપે કે જા બેટા 2 કિલોમીટર દૂર તારો ક્લાસ છે, એકવાર ગાડી લઈને જા, પછી બાઇક ઉપર ઠંડી વધારે જ લાગવાની છે. જાગો છો ને? It makes SEO smarter, faster and more accurate. ફટાફટ મને લિસ્ટ મળી ગઈ, ફટાફટ મેં એને ચેક કરી લીધું, ફટાફટ એને મેં સોલ્યુશન આપી દીધું. તો જે કામ મારે એક અઠવાડિયા સુધી ખેંચાવાનું તે 2 દિવસમાં કમ્પ્લીટ કરી દીધું. ટ્રેડિશનલ SEO versus AI SEO. Traditional manual keyword research, slower audit, guesswork. AI predictive analytics, NLP driven optimization, automation. NLP એટલે NLP કોણ સમજાઈ શકશે આને? આને એકવાર વાંચો, સેમ વેબસાઇટની ડાર્ક પેટર્ન્સ તમને આની અંદર ખબર પડશે કઈ રીતે યુઝ થાય છે.
ના ખ્યાલ આવે તો કહેજો, ખ્યાલ આવે તો પણ કહેજો. શું પડી? સિમ્પલ આપણે જે દુનિયા છે આપણે જે સર્ચ કરીએ છીએ બીજી વાર સર્ચ કરવાનું ચાલુ કર્યું વિડિયો ઉપર જે લાઈન મૂકી છે. આપણો સેમિનાર થયો હતો અહીંયા લાસ્ટ વીક. એની રીલમાં મેં આના રિલેટેડ જ એક વસ્તુ કીધી હતી. ઇન્સ્ટાગ્રામ તમારી પ્રિડિક્ટ કરવાનો ટ્રાય કરે. તમે એમાં જ આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ તમને પ્રિડિક્ટ કરવાનું ટ્રાય કરે છે. તમે નેક્સ્ટ શું સર્ચ કરશો, નેક્સ્ટ બાય શું કરશો. એક્ઝેક્ટલી. ઘણી વાર મારી જોડે થયું છે. મેં જસ્ટ વિચાર્યું છે. હજુ મેં ઘરે વાત કરી હોય તો કે મારા માઇક્રોફોનથી એને સાંભળી લીધું. જસ્ટ થોટ છે. એની મને એડ્સ દેખાવાનું ચાલુ થઈ જાય છે. ઇટ મીન્સ એ મને સારી રીતે પ્રિડિક્ટ કરી રહ્યો છે ઓલરેડી. રિપોર્ટ કરવી પડે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી ધીસ એડ. પર્ટિક્યુલર એક એડ કે બધી એડ? ના ઇન્સ્ટાગ્રામ કમાય જ એડ ઉપરથી છે. એડ પ્રેફરન્સ હશે કે ભાઈ મારે સ્પેસિફિક ટાઈપની એડ્સ નથી જોવી કે એવી રીતનું. બાકી ઇન્સ્ટાગ્રામ નો મેં રેવન્યુ સોર્સ જ એડ છે. એ શું કામ બંધ કરવા દે? તો બેઝિકલી એનએલપી મીન્સ તમે લોકો નેક્સ્ટ શું સર્ચ કરવાના છો, નેક્સ્ટ તમારો બિહેવિયર શું છે, અત્યાર સુધીનું વેબસાઇટ ઉપરનું તમારું રીસેટ એડવર્ટાઇઝિંગ આઈડી અને ડિલીટ એડવર્ટાઇઝિંગ આઈડી. તમારું જે તમને જે એડ્સ આઈ ગેસ ગૂગલ નું હશે. હા, ગૂગલ નું છે. તમારો ડેટા એનોનિમસ હોય. એનોનિમસ મીન્સ તમારા નામ જોડે લિંક્ડ ના હોય. તમારું એક આઈડી બને, લેટ્સ સે દેવનું ABC123XYZ, કાવ્યાનું DEF456 ABC, અજયનું XYZ ABCDEF. એવી રીતના એડવર્ટાઇઝિંગ આઈડી બને અને બધો ડેટા એ આઈડી જોડે લિંક થાય, તમારા નામ જોડે નહીં. આ એ ડિલીટ કરવાની વાત કરે છે કે એ આઈડી ડિલીટ થઈ જાય એટલે એની જગ્યાએ નવું આવી જાય. તમારી એડ પ્રેફરન્સીસ ની જે પણ છે બધું રીસેટ થઈ જાય એની અંદર. સોરી. બેનિફિટ્સ ઓફ AI in SEO: ટાઈમ સેવિંગ, ઓટોમેટ કીવર્ડ રિસર્ચ, ઓડિટ રિપોર્ટિંગ. પહેલા અમે લોકો એક પેજ માટે રિપોર્ટિંગ, કીવર્ડ રિસર્ચ, કીવર્ડ રેન્કિંગ, એના ઓન પેજ એલિમેન્ટ્સ, એનો પરફોર્મન્સ ટ્રેકિંગ બધું મેન્યુઅલ કરતા હતા રિપોર્ટની અંદર. હવે જસ્ટ એક ટૂલ બનાવી દીધું છે, એની અંદરથી થાય છે. એકચ્યુઅલી મારી જૂની કંપનીમાં એ લોકો ઇનહાઉસ ટૂલ બનાવી દીધું. એ લોકો ખાલી એ લોકો જ યુઝ કરી શકે. ક્લાયન્ટનું ખાલી યુઆરએલ, અને એ ક્લાયન્ટ સેન્ટ્રિક જ છે. ખાલી એમના જેટલા ક્લાયન્ટ હોય એ જે યુઆરએલ્સ હોય એટલી જ નાખી શકે. પછી મારી વેબસાઇટ હું ના નાખી શકું એની અંદર. એ રીતનું એ લોકોએ લિમિટેશન રાખેલું છે. ખાલી યુઆરએલ નાખવાની, અમુક 50 કે 70 જેટલા ટોકન યુઝ થઈ જાય. ટોકન બેઝ છે. લાસ્ટ મંથ કયા કીવર્ડ ઉપર રેન્કિંગ હતો, આ મહિને એની પર શું પરફોર્મન્સ છે, અપ ગયા છે, ડાઉન ગયા છે, કયા નવા કીવર્ડ આવ્યા, કયા કીવર્ડ લોસ થયા, કયા કોમ્પિટિટર્સ તમારી આગળ નીકળ્યા, કયા કોમ્પિટિટર્સ તમારી પાછળ ગયા, ટ્રાફિક કેટલો ઉપર વધ્યો, રેલેવન્ટ ટ્રાફિક કેટલો છે, વેબસાઇટની અંદર શું, બધું એનાલાઇઝ કરીને 30 પેજનો રિપોર્ટ બનાવીને આપી દે 15 મિનિટમાં. અને એને મારી સામે લાઈવ કરીને બતાડ્યું મને. એની અંદરથી ક્લાયન્ટને મેલ કરવાનું પણ ઓપ્શન છે. તમે ક્લાયન્ટને તમે સીધા મેલ કરો, તમારો જો સિનિયર હોય એને તમે ક્લિક કરો એટલે તમારા સિનિયરને સીસીમાં એડ, બધું ઓટોમેશન. પેલા ખાલી ક્લાયન્ટ મીટિંગમાં જઈને એ રિપોર્ટ ખોલીને સમજાવવાનો જ છે, બાકી બધું કામ AI થ્રુ. તો લોકો આ લેવલ સુધી હવે AI ને યુઝ કરવા લાગ્યા છે. એને કંઈક લગભગ ક્લાઉડને ઇન્ટિગ્રેટ કર્યું છે એના ટૂલમાં, અને ત્યાંથી પછી કંઈક એવી રીતનું મને કીધું મને કે ડેવલપમેન્ટ ટીમે આવી રીતે સેટઅપ કર્યું છે, ક્લાઉડ યુઝ કર્યું છે એની અંદર. Better targeting identifies user intent and predicts search trends. User intent, let's say હું ફોન સર્ચ કરું છું, ફોન પરચેસ, એને ખબર તો પડી જ જવાની કે મેં પરચેસ કરી દીધો, કે નવો ફોન સેટઅપ થશે મારા જીમેલ આઈડી અંદર, એટલે એડવર્ટાઇઝર્સ તો ભૂખ્યા છે ડેટાના, તરત મને ટ્રેક કરવાનું ચાલુ કર્યું, એ નવો ફોન લીધો એને, ચલો હવે કવર બતાડો.
પછી કે ચાર્જર બતાડો, પછી કે એનો વાયર બતાડો, ધીમે ધીમે કરીને એની મને એડ્સ ચાલુ થઈ જશે. કોન્ટેન્ટ ઇન્ટેલિજન્સ સજેસ્ટ ટોપિક, કીવર્ડ એન્ડ સ્ટ્રક્ચર. અમને કયો ટોપિક ચાલશે, કયા કયા કીવર્ડ એના માટે તમારે શોર્ટલિસ્ટ કરવા જોઈએ, કયા કયા કીવર્ડ ક્લસ્ટર્સ હોવા જોઈએ, એ બધી વસ્તુ મને એનાલાઇઝ કરીને આપી દેશે. ડેટા ડ્રીવન ટર્ન્સ કોમ્પ્લેક્સ એનાલિટિક્સ ઇન્ટુ એક્શનેબલ સ્ટ્રેટેજીસ. આજે મેં ટૂલની વાત કરી, એક રીતે કહી શકાય કે એ મારા માટે બહુ મોટો હેડેક સોર્ટ આઉટ કરી રહ્યો છે. કઈ રીતે? અગર એ ના હોત તો 50 કીવર્ડ ને મારે મેન્યુઅલી ટ્રેક કરવા પડે, નવા કયા કીવર્ડ છે મારે મેન્યુઅલી જોવા પડે, કોમ્પિટિટર ઉપર કયા ગયા, નીચે કયા ગયા, એ મેન્યુઅલી જોવા પડે. એમાં એવું પણ પોસિબલ હતું કે એક જ કોમ્પિટિટર મારાથી મિસ થઈ જાય. આ એ વસ્તુ નહીં થવા દે. આ બધી વસ્તુ ટ્રેક કરશે. સો હ્યુમન કરતા એક્યુરેસી આની વધારે છે. હ્યુમન કરતા એક્યુરેસી વધારે છે, બટ એને મોનિટર કરવું જરૂરી છે કે ક્યારેક ક્યારેક એટલા ભયંકર લેવલના ભવાડા કરે ને. મેં જેમિનાઈમાં એક ઇમેજ મારે અહીંયા સેમિનાર માટે જ ઇમેજ આપવાની હતી. આપણે ત્યાં પ્રોફેશનલ ઇમેજ તો બનાવતા નથી, પડાવતા નથી. એક ફોટો હતો મારી જોડે, ખબર નહીં કયા વર્ષ, મારા લિંક્ડઇન પર એક મૂક્યો હતો. બધી એ જ વાતો અત્યારે અહીંયા એ જ વાપરેલો છે. એક ફોટો છે, બધે જ ચાલે છે, અને મોઢું આખું બદલાઈ ગયું છે પછી તો બધે પેલું છે. તો એટલે યાર બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું પડશે. તો પહેલા મેં કીધું બેકગ્રાઉન્ડ ચેન્જ કર ખાલી. જે વાહિયાત લેવલનું બેકગ્રાઉન્ડ ચેન્જ કર્યું છે ને. મારો પગ નહીં, મારો હાથ આમ હતો, આમ સ્ટ્રેટ હોવો જોઈએ ને, વચ્ચે ખબર નહીં એને ઈચ્છા હતી કે આને અપંગ બનાવીએ. અહીંથી આમ, પછી એકદમ આમ 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 કટ, લિટરલી કટ. અને પછી અહીંથી એટલે ભાઈ શું મને બક્ષ ભાઈ. એટલે જ્યારે આ તો ચલો એક ઇમેજ હતી, મેં બલ્ક એડિટ હા હા અરે કરે છે યાર, બહુ મોટા મોટા સીન સપાટા થાય છે એના લીધે. એટલે આ તો ચલો એક ઇમેજ હતી તો ચાલી ગયું, તમે બલ્કમાં ઇમેજ એડિટ્સ આપ્યા હોય અને આવી જનતા લાગે તો. એટલે ક્યારેક ક્યારેક બહુ મોટા લેવલના ભવાડા એ કરે છે. જસ્ટ ઇમેજિન, હવે પેલા ડેન્ટલ પ્રેક્ટિસીસ, તમે પેલા ફિઝિયોથેરાપી વાળાને કામ કરી રહ્યા છો, એના માટે 10 ઇમેજ બનાવડાવી, બિચારા પેલા ડોક્ટરનો જ હાથ તોડીને મૂકી દીધો. પેલા પોતાનું તો સરખું કર, પછી બીજાનું કર. હેરી પોટર જોયું છે? હેરી પોટર મૂવી હતું, જોયું છે? એમાં ખબર છે એક આઈ ગેસ ચેમ્બર્સ ઓફ સિક્રેટ ની અંદર પેલો એક કમાન્ડ આપે છે તો હેરી નો હાથ આખો લબડી પડે છે. બસ એવી રીતનો કંઈક મારો હાથ કરી નાખ્યો હતો, આખો લચીલો. મેં ભાઈ બક્ષાપ મને, હું બરોબર છું, એકવાર હાડકું તોડ્યું બસ બહુ થઈ ગયું, બીજી વાર નહીં. Personalization enhances UX with personalized recommendation. Scalability handles hundreds of pages campaign without manual overload. If properly implement કર્યું છે તો બહુ જ સારી વસ્તુ છે આ. તો ગૂગલ એનાલિટિક્સ ની અંદર ઇનસાઇટ્સ તમને AI થ્રુ મળવા લાગે છે. એનાલિટિક્સ નહીં, તમારે મેન્યુઅલી ચેક કરવાની જરૂર નથી. પણ જે દિવસે આ AI એનાલિટિક્સ માટે ગૂગલે ચાર્જ કરવાનું ચાલુ કર્યા ને, જેટલા પણ કંપની વાળા અત્યારે એસઈઓ ને ફાયર કરી રહ્યા છે ને, કે ભાઈ આ તો તારે ખાલી કોડ જ નાખવાનો છે, પ્રોમ્પ્ટ જ નાખવાનું છે ને, ત્યારે મજા આવશે. સી અત્યારે AI બધા કરી રહ્યા છે, બધાને ફ્રી મળે છે. જીઓ સાથે જેમિનાઈ પ્રો 18 મહિના માટે ફ્રી મળે છે. શેના માટે? એ લોકોને ખર્ચો નથી આવવાનો 18 મહિનાનો, આદત પડાવે છે અને મેઇન તમારો ડેટા લે છે. એમને આદત તો ઠીક છે, આદતનું એટલું એ નથી, બટ એ તમારો ડેટા કલેક્ટ કરી, એમના મોડલને આપણે ફ્રીમાં ટ્રેન કરી રહ્યા છીએ. તમે એક એક ક્વેરી નાખો છો ને, એનાથી પેલો ટ્રેન થાય. સો જ્યારે પૂછશે, મજા આવવાની છે જોવાની. Key areas where AI transform SEO workflow, creative and technical writing. હવે મને કોઈ પેલા રૂટ કેનાલ રિલેટેડ બ્લોગ લખવાનું કે, હું શું લખી લેવાનો? મને તો દાંતનું સ્ટ્રક્ચર નથી ખબર, એનિમલ ક્યાં આવે ને પેલું શું આવે, નર્વ્સ ક્યાં આવે, કઈ જ નથી ખબર મને. ચેટ જીપીટી ને આપું, મને કમાન્ડ આપતા આવડે છે, પ્રોમ્પ્ટ આપતા મસ્ત આવડે છે.
એ પ્રોમ્પ્ટથી હું ચેટ જીપીટીને ડેન્ટિસ્ટ બનાવી દઈશ અને એ પછી મને બ્લોગ રાઇટર બનાવી દેશે. ટેકનિકલ એસઈઓ ઇમ્પ્રુવમેન્ટ્સ, જસ્ટ મારે એક પ્રોમ્પ્ટ આપવાનો છે કે ભાઈ આનું ટેકનિકલ એસ્પેક્ટ્સ બધા તું ચેક કરી લે. અમુક એસ્પેક્ટ્સ તમારામાં મેન્શન નહીં કરેલા હોય એ પણ એ ચેક કરીને આપશે. યુઝર એક્સપિરિયન્સ ઇનસાઇટ્સ, એક વસ્તુ બતાડું, મને એ વસ્તુ એકચ્યુઅલી ગમી. સબ્જેક્ટિવ છે, અમુકને ગમશે અમુકને નહીં ગમે. કેમ આવું છે? ના ના, મારે જે બતાડવું છે એ ખબર નહીં. આ ખબર કંઈક લોચો છે. તમારા નસીબ જ નથી જોવાના, છોડો. બાકી એ વસ્તુ મને બહુ ગમી હતી. હું અત્યારે ખોલીશ નહીં શું હતી. નેક્સ્ટ ટાઈમ મને ખાલી યાદ દેવડાવજો. તો જો એ આ કંઈક અત્યારે ટોલની અંદર કંઈક એરર ચાલતી લાગે છે. બેકલિંક એનાલિસિસ, ઓન પેજ એસઈઓ એનહાન્સમેન્ટ્સ. બેકલિંક છે તમને એનાલાઇઝ કરીને આપી દેશે કે આટલી નો ફોલો લિંક હતી, આટલી ડુ ફોલો લિંક હતી, આટલી સ્પેમ લિંક્સ છે, બધી વસ્તુ તમને એનાલાઇઝ કરીને આપી દેશે. અને પ્લસ ઓન પેજમાં તમને એનહાન્સમેન્ટ્સ કહેશે કે અહીંયા તમે આ કીવર્ડ યુઝ કરી શકો છો, આનો H1 અહીંયા બરોબર નથી, તમારું કોન્ટેન્ટનું સ્ટ્રક્ચર બરોબર નથી, આટલી ઇમેજીસની અંદર ઓલ ટેક્સ્ટ મિસિંગ છે, એક્સેટ્રા એક્સેટ્રા. કેટેગરીઝ, કીવર્ડ રિસર્ચ અને ટોપિક ડિસ્કવરી. ટોપિક ડિસ્કવરીનો શું મતલબ? ટોપિક ડિસ્કવરીનો શું મતલબ? ના ના, એઆઈ ને બાજુમાં રાખો અમને. જસ્ટ ટોપિક ડિસ્કવરી એ ટર્મ નો શું મતલબ? પછી આપણે એને એઆઈ જોડે રિલેટ કરીશું. લેટ્સ સે એસઈઓ, એની ઉપર મારે બ્લોગ લખવો છે, તો એની પર અલગ અલગ ટોપિક બની શકે છે. વોટ ઇઝ એસઈઓ? હાઉ કેન એસઈઓ બી હેલ્પફુલ? વોટ આર ધી ચેલેન્જીસ ઓફ એસઈઓ? હાઉ કેન 2026 prove to be the best year for your SEO activities? What are the search algorithms which can affect your SEO? તો 5 એમને મેં ખાલી અહીંયા ઉભા ઉભા બનાયા. 5 મેં ઉભા ઉભા બનાયા. આની ઉપર બીજા છે જે મારા મગજમાં નથી આવી રહ્યા. એટલે કહેવાય ટોપિક ડિસ્કવરી. કયા કયા ટોપિક્સ ઉપર, હા, આ ટોપિક ઉપર તમે કેટલા કેટલા કોન્ટેન્ટ લખી શકો છો, અને એના જ રિલેટેડ કીવર્ડ રિસર્ચ. લેટેસ્ટ એસઈઓ ટ્રેન્ડ ઇન 2026. લેટ્સ સે અગર એ મારો ટોપિક હોય તેની પર કીવર્ડ હું કયા કયા યુઝ કરી શકું, તેનું આખું લિસ્ટ બનાવવું પડશે. એની પર મારે કીવર્ડ રિસર્ચ આવશે. એક એક પેજ માટે અલગ અલગ કીવર્ડ હોય છે, રાઈટ? એની અંદર હેલ્પ કરશે. કોન્ટેન્ટ ક્રિએશન અને ઓપ્ટિમાઇઝેશન, એ તો બધા કરીએ જ છે અત્યારે. હવે ચેટ જીપીટી ને એસે લખવાનું હોય તો કે ચેટ જીપીટી. ટેકનિકલ એનાલિસિસ એન્ડ સાઇટ ઓડિટ્સ, ટેકનિકલી મને હેલ્પ કરે છે, સાઇટ ઓડિટની અંદર પણ હેલ્પ કરે છે. સેમરશ કરીને એક ટૂલ છે, એની અંદર તમે યુઆરએલ નાખો એટલે તમારો બેકલિંકનો ડેટા, ટેકનિકલ ડેટા, કીવર્ડનો ડેટા, એડ્સ ચાલે છે એનો ડેટા, તમારા કોમ્પિટિટરનો ડેટા, બધી જ વસ્તુ તમને એની અંદર આવે છે. બેકલિંક એનાલિસિસ એન્ડ લિંક બિલ્ડિંગ, તમારી કરંટ બેકલિંક્સ કઈ રીતની છે, કઈ કઈ સારી લિંક છે, કઈ કઈ ખરાબ લિંક છે, એનું ઓડિટ કરીને આપશે. અને લિંક બિલ્ડિંગ ઓપોર્ચ્યુનિટીઝ કઈ કઈ છે, ક્યાં ક્યાં તમારે બેકલિંક બનાવવી જોઈએ, એ ડેટા તમને આપશે. રેન્ક ટ્રેક, ગેસ્ટ પોસ્ટિંગ ને આપણે ઓફ પેજમાં સમજ્યા હતા ને, ગેસ્ટ પોસ્ટિંગ કરવું, પછી હેલ્પ અ રિપોર્ટર આઉટ, હારો ભૂલી ગયા, રિવિઝન નથી કર્યું. સ્કાય સ્ક્રેપર ટેકનિક કોને યાદ છે?
આ યાદ છે? લિંક બિલ્ડિંગ. સ્કાયસ્ક્રેપર ટેકનિક કોને યાદ છે ત્રણેયમાંથી? હા, બાકી હતું. ગાડી તો ટોપિક સાઈડ નથી કરવાનો. બસ આને પહેલું ઉદ્દેશ છે. કોઈ આપણે પીપીટીસ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. પીપીટી કમ્પ્લીટ હતી પણ એની અંદર જે કન્ફ્યુઝ થવાનું હતું કે આગળ સોરી. એના રિલેટેડ વાંચીને આવવાનું કીધું હતું કે કોણ છે ને શું. હા, એની ઉપર આપણે આવીએ. સારું, મને આવી રીતે યાદ જોડાઈ દેવાનું. કેનોનિકલ ટેગ. એપેરેન્ટલી એ લોકો શું કરે, પેજનું ગ્રુપ બનાવે. એ પેજના ગ્રુપની અંદર એક મેઇન યુઆરએલ રાખે અને બાકી બધાને એની જોડે લિંક કરે. તો ડિસ્ક્રિપ્શન અલગ હોય, યુઆરએલ અલગ હોય, છતાંય ડુપ્લિકેટ કોન્ટેન્ટનો ઇશ્યુ ના આવે. અને બીજી વસ્તુ, એમેઝોનનું જ એક્ઝામ્પલ કેમ આપ્યું, લોકલ ઈ કોમર્સ સ્ટોરનું પણ આપી શકતો હતો. ગૂગલની સામે એમેઝોનની ઓલરેડી એક ઓથોરિટી છે, યુઝર ટ્રસ્ટ છે, એનો પણ એ બેનિફિટ ઉઠાઈ ગયો છે. અહીંયા ક્યાં હતા આપણે? હા, સ્કાયસ્ક્રેપર કોને યાદ છે? ચલો, દેવને બક્ષ્યો મેં. દેવને તમારા બે માંથી સાચું બોલજો. રેકોર્ડિંગ કેટલી વાર ચેક કર્યું, કાં તો ઘરે જઈને કેટલી વાર રિવાઇઝ કર્યું? રિવિઝન નહીં કરો. લિંક બિલ્ડિંગ વાળું કેમ નતું જોયું? પણ બરોબર છે. બોલો, આની પર હું શું ડિસિપ્લિનરી એક્શન લઉં? ઘરે જઈને રિવાઇઝન નથી થઈ ગયું અને નહીં કરો. બીજો દિવસ જે છે આવી રીતે જ કરવું હોય તો પછી આપણે રોજ લેક્ચર રાખવાનું ચાલુ કરીએ. યાદ રાખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. ખાલી તમે સમજશો ને. મારે તમને ગોખાવું નથી. આપણે કઈ એની પેલી 100 માર્કની એક્ઝામ નથી લેવાની. જેમ જેમ વાંચશો એમ ડાઉટ નીકળશે. હું વાંચવા પાછળ એટલે ફોકસ કરું છું, તમને કોન્સેપ્ટ ક્લેરિટી થાય કે હવે સ્કાયસ્ક્રેપર ક્યારેક હું ડાયરેક્ટ જેમ અત્યારે જ મારે આ લિંક બિલ્ડિંગ જોડે સ્કાયસ્ક્રેપરને કનેક્ટ કરવું છે. હવે તમને સ્કાયસ્ક્રેપર જ યાદ નથી શું છે, તો કઈ રીતે કનેક્ટ કરું? તમને એ ટર્મ જ આટલો પોઈન્ટ જ ખબર નહીં પડે આખો. મેં નતું કીધું મારો બીજો લેક્ચર કદાચ 20મા લેક્ચર જોડે કનેક્ટ થઈ શકે. તો એ તમારી જવાબદારી છે કે સેકન્ડ લેક્ચરનું તમને એટલીસ્ટ આઈડિયા હોય. પૂરેપૂરું યાદ રાખવાનું નથી કહેતો, બટ ઓવરઓલ એક આઈડિયા હોવો જોઈએ કે આનો મતલબ આ છે. કાં તો તમે નોટ ડાઉન કરીને રાખો, તો જસ્ટ તમારે ખાલી એ ટાઈમે વાંચવાનું થાય કે હા આ વસ્તુ આ હતી. હેન્સફોર્થ હવે આ વસ્તુ ધ્યાન રાખજો. રેન્ક ટ્રેકિંગ એન્ડ કોમ્પિટિટર એનાલિસિસ. રેન્ક ટ્રેકિંગમાં મને હેલ્પ કરે છે, પ્લસ કોમ્પિટિટરના એનાલિસિસમાં હેલ્પ કરે છે કે કયો કોમ્પિટિટરને મારે એકચ્યુઅલી ટાર્ગેટ કરવો જોઈએ, કોને ક્યાંથી લિંક મળે છે, કોનો કેટલો ટ્રાફિક છે, કયા કીવર્ડ ઉપર કોણ જઈ રહ્યું છે, કયા પેજીસ ઉપર ટ્રાફિક વધારે આવી રહ્યો છે. અને આ જ ડેટાના બેસિસ ઉપર મને ટ્રેન્ડ ફોરકાસ્ટિંગમાં હેલ્પ કરશે. અત્યારે 10 વેબસાઇટ છે મારા કોમ્પિટિશનમાં. 10 વેબસાઇટનો લેટ છે પ્રોડક્ટ એ નો ટ્રાફિક ધીમે ધીમે વધી રહ્યો છે. ધેટ મીન્સ અત્યારે એ પ્રોડક્ટ ટ્રેન્ડમાં છે, તો એનાથી ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ થશે. AI powered analytics and reporting, voice search and semantic SEO, local SEO and reputation management. voice search આપણે પહેલા દિવસે જ કર્યું હતું. semantic means detailed terms ઉપર હું સર્ચ કરું છું. ખાલી ઉપર what is SEO નહીં. what is SEO, how does on page SEO helps my website, how to do keyword research. આમ આખું એક જ ટર્મની અંદર હું ડિટેલ્ડમાં એને સ્પેસિફિક એક વસ્તુ પૂછી રહ્યો છું. કયા કયા ટૂલ્સ છે જે તમે કીવર્ડ રિસર્ચ માટે યુઝ કરશો? અહીંયા આટલા બધા લખ્યા છે. મેજોરિટી આપણે ગૂગલ એડ્સનું કીવર્ડ પ્લાનર જ યુઝ કરવાના છીએ, કે એ બેસ્ટ ટૂલ છે. કીવર્ડ પ્લાનર ગૂગલ એડ્સ ની અંદર આવે છે. આપણે એની એક્ટિવિટી કરીશું. આના પછીની જે સ્લાઇડ છે એ કમ્પ્લીટ થાય ને એટલે પછી આપણે પ્રેક્ટિકલ્સ ઉપર આવીશું. તમે લોકો જે વેબસાઇટ બનાવી હતી ને વિક્સ ઉપર,
વીબલી વિક્સ અને વર્ડપ્રેસ 3 ઉપર બનાવવાની કીધેલી મેં. વર્ડપ્રેસ ઉપર બનાવેલી છે ને, એને આપણે કઈ રીતે એનહાન્સ કરવાની, એની પર એસઈઓ કઈ રીતે કરવાનું, કીવર્ડ રિસર્ચ થી સ્ટાર્ટ કરીને આપણે લિંક બિલ્ડિંગ સુધીનું આખું કે તમારે એક ટેક્સ્ટ બેઝ વેબસાઇટ ઉપર કામ કરવાનું આવી શકે, એક ઈ કોમર્સ ની વેબસાઇટ ઉપર કામ કરવાનું આવી શકે. SEMrush, Keyword Magic Tools, Ahref, ClearScope, Software SEO also has Answer the Public. આ બધા ટૂલ ની અંદર મને એક આન્સર ધી પબ્લિક એવું છે જે બહુ મસ્ત લાગે છે. જોવું છે એ ટૂલ કેવું છે? આન્સર ધી પબ્લિક. બહુ મસ્ત ટૂલ છે, અમે બહુ યુઝ કર્યું આને. ચલ ને ભાઈ. તમે લોકો આજે ખબર નહીં કયા પેલા એમાં આયા છો મુહૂર્તમાં. બે હા યાર, હું એટલે હંમેશા લેટ આવું છું. મુહૂર્ત બદલાઈ જાય. તમારી પર નથી મને ના લાગે. લેટ્સ એક ટોપિક છે SEO અપડેટ્સ 2026. ઇંગ્લિશ ની અંદર મને રીજન ચલો ને ઇન્ડિયા જ રાખીએ. હવે સર્ચ. બહુ નાનું થઈ ગયું. Where can I find authoritative SEO update blog and newsletters? Can SEO software predict and adjust to future updates automatically? What SEO service specializes in compliance with recent algorithm changes? હવે આ ટોપિક એકચ્યુઅલી હું એના વિચારી શકું. મને આખું ટોપિકનું ક્લસ્ટર આપી દીધું આને. હવે આ તો ઠીક છે. પ્રોમ્પ્ટ, ઇન્ટેન્ટ યાદ છે? કીવર્ડ ઇન્ટેન્ટ. કોને કોને કીવર્ડ ઇન્ટેન્ટ યાદ છે? ટાઈપ્સ ઓફ કીવર્ડ મીન્સ યાદ છે બધાને? અજયને નથી. બ્રાન્ડેડ, ઇન્ફોર્મેશનલ, નેવિગેશનલ અને કયા કયા ચાર છે? આ ત્રણ તો હું બોલી ગયો. આ ત્રણ તો હું બોલી ગયો. ચોથું કયું? કઈ નહીં, એ તમે લોકો પાછા. ઇન્ફોર્મેશનલ, કમર્શિયલ, ઇન્ફોર્મેશનલ, નેવિગેશનલ, કમર્શિયલ, ટ્રાન્ઝેક્શનલ. કયું ઇન્ટેન્ટ છે એ પણ તમારે ગોતવાની જરૂર નથી. ઓર્ગેનિક સર્ચ ની અંદર કઈ નથી, કેમ કે કીવર્ડ જ એવો રાખ્યો છે મેં. પીપલ ઓલ્સો આસ્ક ફ્રોમ ગૂગલ. ગૂગલ ઉપર નહીં પેલો ક્વેશ્ચન આન્સર આવે છે, પીપલ ઓલ્સો આસ્ક. એનું પણ અહીંયા મને ડેટા આપી દેશે. મેજોરિટી આ ટૂલ તમે શું યુઝ શેના માટે કરશો? તમારે જ્યારે તમારી વેબસાઇટ ઉપર બ્લોગનું કોઈ કોન્ટેન્ટ ક્લસ્ટર બનાવવું હોય. કોન્ટેન્ટ ક્લસ્ટર એટલે શું? એક ટોપિક છે, એક ટોપિકના ગોળ ફરતા તમારે કોન્ટેન્ટ લખવા હોય. લેટ્સ સે SEO, તે મેઇન ટોપિક થઈ ગયો, પિલર ટોપિક. એની આજુબાજુ તમે વોટ ઇઝ SEO, એક ટોપિક થઈ ગયો. હાઉ કેન આઈ ડુ SEO, સેકન્ડ ટોપિક. વોટ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ SEO, થર્ડ ટોપિક. હાઉ ઇઝ SEO યુઝફુલ ટુ માય વેબસાઇટ, ફોર્થ.
આવી રીતના આખા તમે અલગ અલગ, તો આને કહેવાય કોન્ટેન્ટ ક્લસ્ટર. FAQ અલગ થઈ ગયું. FAQ તો કેવું છે, ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ. 10%. કે ટોપિક ક્લસ્ટર કા તો કોન્ટેન્ટ ક્લસ્ટર નો મિનિંગ એ છે, તમે ગૂગલની EAT ની મેં તમને વાત કરી હતી કોન્ટેન્ટના લેક્ચરમાં, યાદ હોય તો. એક્સપર્ટાઇઝ, ઓથોરિટી, ટ્રસ્ટવર્ધીનેસ. EAT નો T કોન્ટેન્ટ ક્લસ્ટર થી થશે. કે તમે તમારી વેબસાઇટ ઉપર કેટલું એક્સપર્ટ લેવલનું કોન્ટેન્ટ લખ્યું છે, એક જ ટોપિક ઉપર કેટલું સારું તમે કનેક્ટેડ ટોપિક્સ લખી શકો છો. આખું તમારે પ્લાન કરવું પડે છે. 6 મહિનાના કોન્ટેન્ટ કેલેન્ડર લોકો પ્લાન કરે. SEO ની અંદર હું આટલા ટોપિક કવર કરીશ આટલા મહિનાની અંદર, કે એક સાથે ના અપાય, એને સ્લોલી એન્ડ સ્ટડીલી આપવું પડે. વેબસાઇટ ઉપર કન્સિસ્ટન્ટ ટ્રાફિક આવશે. આ ટૂલ બહુ મસ્ત છે, તમે આને યુઝ કરી શકો છો. આની અંદર આવે છે AI મોડલ્સ. મેજોરિટી આપણે ગૂગલ કીવર્ડ પ્લાનર જ યુઝ કરવાના છે. આ ટૂલ જસ્ટ મને તમને બતાડવું હતું એટલે મેં બતાડીએ. સેવરેજ એ બધું આપણે જોઈશું જ્યારે તમારી પોતાની વેબસાઇટનું આપણે જ્યારે ચાલુ કરીશું કામ કરવાનું, ત્યારે આપણે સેવરેજ ને બધું એકવાર ચેક કરીશું. How AI helps group keywords into cluster by search intent. આને જેમ એક SEO અપડેટ ઉપર મને આખું એક સર્કલ આપી દીધું, એક ગ્રુપ બનાવીને આપી દીધું મને. પ્રિડિક્ટ કીવર્ડ કોમ્પિટિટિવનેસ એન્ડ ટ્રાફિક. હવે હાઈ કોમ્પિટિટિવ કીવર્ડને ટાર્ગેટ કરવો વધારે સારો કે હાઈ ટ્રાફિક કીવર્ડને ટાર્ગેટ કરવો વધારે સારો? કેમ? લેટ્સ સે હાઈ ટ્રાફિક છે બટ લો કોમ્પિટિશન છે. ચાર કોમ્બિનેશન બને: હાઈ ટ્રાફિક લો કોમ્પિટિશન, હાઈ ટ્રાફિક હાઈ કોમ્પિટિશન, લો ટ્રાફિક લો કોમ્પિટિશન, લો ટ્રાફિક લો કોમ્પિટિશન. આમાંથી કયા કોમ્બિનેશન ને તમે સિલેક્ટ કરશો ચારમાંથી? બંને હાઈ? કેમ? અને બીજા 3 કેમ નહીં? ગેરંટી? ઓકે, એ તો છે. SEO નું કામ છે ટ્રાફિક લાવવા. કોમ્પિટિટિવ નો આપણે આન્સર આપી શકીએ. આન્સર ટ્રાફિક કઈ રીતે બીજા કઈ રીતે લેવા, કઈ વેમાં વિચારીશું આપણે. હવે ચીકો નહીં આવે. આ સવારનું બાકી હતું ને. આ કોમ્પિટિશન આખું ગણી લેજો. બાકી કોઈ રહ્યું? હાઈ ટ્રાફિક લો કોમ્પિટિશન, હાઈ ટ્રાફિક હા, એક મિનિટ. હાઈ ટ્રાફિક લો કોમ્પિટિશન, હાઈ ટ્રાફિક હાઈ કોમ્પિટિશન. એક ના ના ના, શું છે આને? અરે અરે છોડો યાર. આ કચરો કરે છે. કઈ નહીં, ઇન્જોર તમને 4 ઓપ્શન ખબર છે ને, કયા ઓપ્શનમાં જશો અને બીજા 3 કેમ સિલેક્ટ નહીં કરો? 10 મિનિટ લઈ લો. શું? સોરી,
ઓકે, ટ્રાફિક અને કોમ્પિટિશન આપણે બે પેરામીટર્સ છે જેની ઉપર આપણે કીવર્ડ ને સિલેક્ટ કરવાનો છે. મારી જોડે અમુક કીવર્ડ્સ છે. સોરી યાર, આજે લેક્ચર તૂટી રહ્યો જ નથી ઠેકાણે આજે થોડું યાર. એટલે ટ્રાફિક અને કોમ્પિટિશન એક કીવર્ડ એવો છે જે હાઈ ટ્રાફિક અને હાઈ કોમ્પિટિશન છે. એક કીવર્ડ એવો છે જે લો ટ્રાફિક અને હાઈ કોમ્પિટિશન છે. ત્રીજો છે એક થશે ને, હા 4 ઓપ્શન થઈ ગયા ને આની અંદર. તો આની અંદર હું કયો સિલેક્ટ કરીશ? ટ્રાફિક હાઈ સિલેક્ટ કરીશ કે લો સિલેક્ટ કરીશ? કોમ્પિટિશન હાઈ સિલેક્ટ કરીશ કે લો સિલેક્ટ કરીશ? હવે ખબર પડી? પાક્કું વિચારો. 10 ને 10:27 થાય છે. 17 10:27 હશે. હા ChatGPT વાપર, કોઈ વાંધો નહીં. હાઈ ટ્રાફિક લો એક્ઝામમાં કેમ નતા આયા ભાઈ? ભાઈ હું આજે ઝોન આઉટ છું. આ ખર્ચા પાણી બરોબર. ના ના કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. પણ હવે પેપર બદલીને હું અહીંયા આવીને આપવાની હતી ક્વિઝ. એ તો ખાલી તમારે રેફરન્સ માટે પેપર મોકલ્યું હતું. એટલે હવે તો ક્વેશ્ચન પેપર બદલાશે તમારી ક્વિઝનું. આન્સર મળે તો કહેજો. અરે યાર અજય, ટ્રાય કરો ને યાર. એઆઈ ને આપણે પૂછવાનું છે કે ભાઈ મારી જોડે આવી રીતના બે ના ના એક કીવર્ડના બે ઓપ્શન છે. એકની અંદર હાઈ ટ્રાફિક હાઈ કોમ્પિટિશન, એકની અંદર લો ટ્રાફિક લો કોમ્પિટિશન. એ હા 4 ઓપ્શન બરોબર છે યાર. હા તો 4 જ ઓપ્શન આવે ને. હા તો હું આની પહેલા 2 બોલ્યો, તમે બધા હા 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 2 2 2 2. બાકી મેં કીધું અરે જનરલી મારી મેં કીધું આજે કદાચ શરદી થઈ છે. બંને હાઈ બંને લો. આ હાઈ આ લો, આ લો આ હાઈ. હા તો જો તમારે પ્રોમ્પ્ટ શું લખવાનો છે તમને સમજાવું, કેમ કે એ વસ્તુ જરૂરી છે સમજવી. I have a keyword, there are 4 variables. આ 4 લખી દેવાના. Act as an SEO expert and suggest me which type of keyword should be used in my SEO campaign. લખો અને એનો રિસ્પોન્સ જુઓ શું આવે છે. બરોબર છે, ચાલે.
ક્રક્સ તો એ જ રહ્યો ને, ચાલે. આને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવાય. હાઈ ટ્રાફિક લો કોમ્પિટિશન. અરે આપો પ્રોમ્પ્ટ. ના કરો આજે તો કરો તો પછી શું કામનું. અજય કરો, ટ્રાય કરો. ચલો આઈ હેવ અ કીવર્ડ. હું કહું એમ લખો. ચલો ડિક્ટેટ કરું છું. આઈ હેવ અ કીવર્ડ. there are 4 options. ઇંગ્લિશ ખોટું હશે તોય ચાલશે, આને બધી જ ખબર પડે છે. ઘણીવાર હું એ ટાઈપો મિસ્ટેક એમને એમ જવા દઉં. I have four options. High traffic, low keyword, low traffic, high traffic, low competition. આ keyword ની જગ્યાએ competition. High traffic, low competition, low traffic, high competition. દેવ મળ્યો આન્સર. High competition. Both low and both high. Act as an SEO expert. SEO expert and suggest me which combination I should. And suggest me which combination should be used when. Used when. આપો. કેટલું ઈઝી હતું. તમે કરો ને બસ ત્યાં સુધી નર્વસનેસ હોય. એકવાર કરો જો ઓટોમેટિક કોન્ફિડન્સ આવશે. અને હું એના માટે જ બેઠો છું અહીંયા. આ એક એક ઓપ્શન ના તમને કોન્સેપ્ટ સાથે કહે છે કે કયું ક્યારે યુઝ કરવું જોઈએ. આ ટેકનિકલી તમે વિચારી પણ ના શકે. એકચ્યુઅલી ચારે કોમ્બિનેશન કામના છે. ચારમાંથી એકનું કોઈ વાત જ નથી. ચારે જરૂરી છે. લો કયું, હાઈ કયું? લો ટ્રાફિક, હાઈ કોમ્પિટિશન. કે ટ્રાફિક આવવાનો નથી, એની પર રેન્ક કરીને શું કરશો? ટ્રાફિક તો છે જ નહીં. બેસ્ટ છે. કેમ? ટ્રાફિક વધારે આવે છે. મોનોપોલી. લેટ્સ સે આખા ગાંધીનગરમાં મારી અને બીજાની બે જ ઇન્સ્ટિટ્યૂટ હોય તો કોમ્પિટિશન ઓછું છે. મારી જોડે 1 લાખ સ્ટુડન્ટ નો બેઝ છે. એ કીવર્ડ્સ મારા માટે સારા છે. એક એક્ઝામ્પલ આપ્યું, એક્ઝેક્ટ આવી રીતે નથી હોતું. એ તમે જ્યારે એડવાન્સ લેવલ ઉપર જાઓ કે હાઈ ટ્રાફિક, હાઈ કોમ્પિટિશન, હાઈલી કોમ્પિટિટિવ છે કે ગવર્મેન્ટ એક્ઝામ્સ, તો એમાં પબ્લિક એ વધારે હોય છે અને કોમ્પિટિશન એ વધારે હોય છે. તો ટ્રાફિક એ વધારે, કોમ્પિટિશન એ વધારે. યુઝ કેસ પ્રમાણે તમારું જે કોમ્બિનેશન છે ચેન્જ થતું રહેશે. સોરી. ઇનિશિયલી તમારે હાઈ ટ્રાફિક, લો કોમ્પિટિશનને ટાર્ગેટ કરવાના. પછી તમારી વેબસાઇટ થોડી સ્ટેબલ થાય એ પછી બીજા ટાઈપના કીવર્ડ આવશે, ઇન્ક્લુડ થશે. જૂના તો રહેશે જ, નવા ઇન્ક્લુડ થશે. પછી એન્ડમાં તમારે બંને હાઈ વાળા યુઝ કરવાના. કયા પોઈન્ટ? યુઝ કેસીસ એટ ધ બિગિનિંગ ઓફ એન SEO campaign helps plan content calendar and landing page structures. Slide clear? Tools kaya છે? Jasper, Copy.ai, Writesonic, ChatGPT. How it helps? Generate block draft, protect description, add copy, create title, meta tag, FAQ in seconds, adjust tone, professional, casual, persuasive. So let's say મારું હોમ પેજ છે,
હોમ પેજના ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન માટે હું પ્રોફેશનલ ટોન યુઝ કરીશ. મારું સેલિંગ પેજ છે કે જ્યાં મારે પ્રોડક્ટ સેલ કરવાની છે, કે સર્વિસ પેજ છે, ત્યાં હું પરસ્યુએસિવ ટ્રાય કરીશ. તો ટોન કઈ રીતે સિલેક્ટ કરવો, વર્ડ્સ કઈ રીતે સિલેક્ટ કરવા, હાઈ લેવલ ઓફ ઇંગ્લિશ, લો લેવલ ઓફ ઇંગ્લિશ, એ બધું જ તમારે ચેન્જ કરીને તમે કસ્ટમાઇઝ ટાઇટલ ડિસ્ક્રિપ્શન બનાવી શકો છો. જેમિનાઈ આવે, સી ચેટ જીપીટી, જેમિનાઈ, ક્લાઉડ, ગ્રોક બધાના યુઝ કેસીસ અલગ અલગ છે. ચેટ જીપીટી મેજોરિટી તમારે એનાલિટિકલ કે એના રીતનું કોઈ હોય છે એના માટે યુઝ થાય છે. જેમિનાઈ ક્રિએટિવ કેવું કંઈક બનાવવું હોય, ઇમેજીસ કે ઇમેજીસ સારી બનાવે છે. ગ્રોક તમને સોલિડ લેવલનો આન્સર જોઈતો હોય તો ગ્રોક યુઝ થાય છે. બધાના યુઝ કેસીસ અલગ અલગ છે. જેમ અલગ અલગ માણસ અલગ અલગ ટાઈમે કામ આવે ને, એમ એ અલગ અલગ ભાઈ મારા એક્ઝામ્પલ આવા જ રહેવાના, તમે લોકો તરત રિલેટ કરી લેશો. આ બધા ટૂલ્સ જ્યારે આપણે પ્રેક્ટિકલ ચાલુ કરીશું, હવે બસ આના પછી એક જ સ્લાઇડ છે, એક જ ફાઇલ છે, એ પતે એટલે આપણે પ્રેક્ટિકલ ઉપર સ્વિચ થઈ જઈશું. વીબલી, વર્ડપ્રેસ અને વિક્સ આ ત્રણેય ઉપર સિંગલ પેજની વેબસાઇટ બનાવીને રેડી રાખવાની છે. બહુ કોઈ પણ સેક્ટરનું ચાલશે. ખાલી એ સેક્ટરનો તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ, કેમ કે ટેકનિકલ્સ જ્યારે આવશે ત્યારે તમારી ઉપર એ વસ્તુ જશે. AI tools for rank tracking and competitor analysis. કયા ટૂલ્સ છે? AccuRanker, SC Ranking, AI, Substat, Nightwatch. આ 4 ટૂલ્સ તમે યુઝ કરી શકો છો. મેજોરિટી સેમરસ ની અંદર તમને ટ્રેકિંગ મળી જાય છે. How AI helps track SCRP change in real time, predict ranking shift due to Google update, compare competitor keyword, backlink and content. ઘણી વાર એવું થશે કે તમે લોકોએ ટાઇટલ ડિસ્ક્રિપ્શન ચેન્જ કર્યો કે પછી કોન્ટેન્ટ અપડેટ કર્યો અને એ જ ટાઈમે એલ્ગોરિધમ અપડેટ પણ આવી. એલ્ગોરિધમ અપડેટ મીન્સ ગૂગલે એના વેબસાઇટને રેન્ક કરવાના જે રૂલ્સ છે એમાં ચેન્જીસ કર્યા, એલ્ગોરિધમ કહેવાય એને. તમને એ વસ્તુ મેન્યુઅલી ચેક કરવી ટફ છે કે આ કોન્ટેન્ટના લીધે થયું છે કે એલ્ગોરિધમના અપડેટના લીધે થયું છે. તો લેટ્સ સે તમને લાગે કોન્ટેન્ટના લીધે થયું છે, બટ એકચ્યુઅલી કોન્ટેન્ટ તમને એ એલ્ગોરિધમની તમને 50% ટ્રાફિક ઓછો થવાનો હતો, જગ્યાએ 20% જ થયો. મે બી કદાચ કોન્ટેન્ટના લીધે તમે બચી ગયા, હવે તમે એને જ રિમૂવ કરશો તો જે પ્રોપર ઇફેક્ટ હતી એ પ્રોપર ઇફેક્ટ. તો મેન્યુઅલી એ ચેક કરવું ટફ છે. મીન્સ આ વસ્તુ ત્યારે તમને હેલ્પ કરી શકે છે કે ભાઈ કોન્ટેન્ટ બરોબર હતો, એલ્ગોરિધમના લીધે જ ડાઉન ગયું છે. ઉલટાનું કોન્ટેન્ટના લીધે થોડું ઇફેક્ટ ઓછી થઈ ગઈ. Best use weekly, monthly reporting, identify content gap and opportunities to outperform competitors. AI tools for voice search and semantic SEO. વોઇસ સર્ચ જે આપણે પહેલા દિવસે પ્રેક્ટિકલ કર્યું હતું, સીધી અમારો કચરો કર્યો હતો. પ્રેસ, સર્ફર, માર્કેટ ન્યૂઝ, આન્સર ધી પબ્લિક. How it helps find conversational queries people use on voice assistants. જેમ અમને આપણે આન્સર ધ પબ્લિકમાં જોયું કે લોંગ ક્વેરીઝ મને આપતો હતો. ક્રિએટ સિમેન્ટિક ટોપિક ક્લસ્ટર્સ ટુ કવર અ સબ્જેક્ટ ફુલ્લી. ટોપિક ક્લસ્ટર જે હમણાં મેં તમને આખું સમજાવ્યું હોય. પ્રિપેર વેબસાઇટ ફોર AI ડ્રિવન સર્ચ, SGE, Bing AI, ChatGPT search, etc. ChatGPT ની અંદર તમે suggest me good website for learning guitar. તમે એવું લખશો ને તો તમને લિંક્સ આપશે. મારી અમુક વેબસાઇટ ChatGPT થ્રુ ટ્રાફિક આવવાનો ચાલુ થઈ ગયો મારી અમુક વેબસાઇટ્સ ઉપર. એના માટે મેં ઓપ્ટિમાઇઝ ઓલરેડી કરીને રાખેલી છે. એટલે બીજું, તમારો કોન્ટેન્ટ એવો સારો છે કે કોન્ટેન્ટ ટ્રસ્ટવર્ધી છે, ક્વોલિટી કોન્ટેન્ટ છે, તો પણ ChatGPT તરત તમને એના રિસ્પોન્સીસની અંદર ઇન્ક્લુડ કરવા ચાલુ કરી દેશે. બેસ્ટ ઇઝ ઓપ્ટિમાઇઝિંગ કોન્ટેન્ટ ફોર વોઇસ સર્ચ એન્ડ ફ્યુચર પ્રૂફ SEO. જ્યારે કોઈ ટાઈપ કરે છે ત્યારે શોર્ટમાં પતાવશે, જ્યારે કોઈ બોલીને વોઇસ સર્ચ કરે છે ત્યારે જેટલી બને ને એટલી ડિટેલ નાખે એની અંદર, એ કહેવાય એને મહેનત નથી. આ જે સેમ પ્રોમ્પ્ટ આપણે ChatGPT ને અમને લખીને આપ્યો, એની જગ્યાએ મેં તમને કીધું કે ભાઈ વોઇસ ટાઈપિંગ કરો, તો તમે પ્રોપર ડિસ્ક્રિપ્શન સાથે મસ્ત એક કમાન્ડ એના માટે રેડી કરે. ફેર ઇનફ, કે હું પોતે હવે વોઇસ ટાઈપિંગ ઉપર આવી ગયો છું, બહુ મજા આવે છે. How voice queries trigger generative results. Chameleon tea effect duration. I એને કીધું Chameleon tea typically takes about 30 to 45 minutes to produce calming effect. How does a long Chameleon tea take to calm you down?
આ ક્વેરી હતી, એનો રિસ્પોન્સ આપ્યો. આ શું છે મને નથી ખબર, મને ના પૂછતા, કઈ ચા છે, આપણને તો ખાલી મસાલા ચા જ ખબર છે. વોટ્સ અ જેન્ટલ સ્કિન કેર રૂટીન ફોર ડ્રાય સ્કિન? ક્લીન્સ વિથ માઇલ્ડ ક્લીન્ઝર, આ જે કોસ્મેટિક હોય. આર ધેર એની યોગા પોઝિસ ટુ ઇઝ એન્ઝાઇટી? આ અલગ અલગ પોઝિસ આપ્યા. તો અહીંથી તમે કમાન્ડ આપો છો, કમાન્ડ જાય છે, એ વોઇસ પ્રોસેસ થાય છે. હું હિન્દીમાં બોલું તો હિન્દીમાં એ પ્રોસેસ થાય છે. એલેક્સા વાપર્યું છે? એને તમે હિન્દીમાં બોલો, ગુજરાતીમાં બોલો, ઇંગ્લિશમાં બોલો, બધામાં આન્સર આપે છે. તમારો વોઇસ લે છે, એને પ્રોસેસ કરે છે, પ્રોસેસ કરીને એને વોઇસથી ટેક્સ્ટમાં કન્વર્ટ કરીને એ મેન્યુઅલી બેકએન્ડની અંદર સર્ચ કરે છે. એ ગુજરાતી દ્વિઅર્થી ભાષા એમને નથી કહેવાતી. પિતા અને પિતા, ખાલી આ મને આમનો જ ફરક છે. મને હજુ જ નથી ખબર કે આ કયો ને આ કયો. મને હજુ જ નથી ખબર કે પપ્પા માટે આગળ વાળો આવે કે પાછળ વાળો આવે. એટલે હવે જે વાળા 32 વર્ષથી ગુજરાતી છે એને નથી ખબર, તો પેલું તો હજુ 2 વર્ષનું બચ્ચું છે. એટલે એ ટેક્સ્ટની અંદર ટ્રાન્સલેટ કરે છે, એ જ એને સર્ચ એન્જિનમાં નાખે છે, એ જ ત્યાંથી રિઝલ્ટ લાવે છે, એ જ એ રિઝલ્ટને પાછું વોઇસમાં કન્વર્ટ કરે છે, તમને સ્પીકર થ્રુ રિસ્પોન્સ આપે છે. આ આખી પ્રોસેસ છે વોઇસ સર્ચની. Semantic SEO is the practice of optimizing a content around the meaning and context of search query, not the specific keywords. હું ક્વેરીઝ ઉપર વધારે ઇમ્પોર્ટન્સ આપીશ. કઈ ટાઈપની ક્વેરી? ઇન્ફોર્મેશનલ ક્વેરી. ટ્રાન્ઝેક્શનલ કે નેવિગેશનલ એવી નહીં, સ્પેસિફિક ઇન્ફોર્મેશન. કે લોકો આ સર્ચ ત્યારે જ કરશે જ્યારે એમને કોઈ ઇન્ફોર્મેશન જોઈએ. હાઉ ટુ ડુ SEO ઇન 2026? તો મારા માટે સિમેન્ટિક સર્ચ થયું. Instead of focusing exact match keywords, semantic SEO considers user intent. Why is the person searching? કેમ સર્ચ કરી રહ્યો છે? Entity relationships, how topic, concepts and keyword connect. Topic, concept and keyword. ત્રણનું મીનિંગ ખબર છે? ટોપિક એટલે જે ટોપિક ઉપર તમે, જે કે અત્યારનો ટોપિક શું છે? લેક્ચર ડિલિવરી શેની ઉપર છે? કોઈ AI ઉપર, તો ટોપિક થયો. કોન્સેપ્ટ, એની અંદર મેં વોઇસ સર્ચનો કોન્સેપ્ટ આપ્યો. પછી AI ને તમે ઓન પેજમાં કઈ રીતે યુઝ કરી શકો, એ અલગ અલગ કોન્સેપ્ટ હતા. અને કીવર્ડ્સ, ઓબ્વિયસલી અત્યારે અહીંયા તો કોઈ કીવર્ડ છે નહીં, સો આઈ ડોન્ટ હેવ એની એક્ઝામ્પલ ફોર ધેટ, બટ કીવર્ડ તમને ખબર છે, અલ્ટિમેટલી આખો ગેમ કીવર્ડનો જ છે. Context and relevance, ensuring content covers the topic fully and answer related questions. જેટલા પણ ક્વેશ્ચન્સ છે કે પોસિબલ ક્વેશ્ચન્સ હોઈ શકે એને કવર એટલીસ્ટ કરવા જોઈએ. How to implement research topic, not just keyword. આપણે આન્સર ધ પબ્લિક યુઝ કરીને ટોપિક્સ રિસર્ચ કર્યા. એક ટોપિક ઉપર મલ્ટિપલ ક્લસ્ટર્સ રિસર્ચ કર્યા. કવર રિલેટેડ ક્વેશ્ચન્સ ફ્રોમ આન્સર ધ પબ્લિક ઓલ્સો આસ્ક્ડ. Use structured data schema markup to help search engine understand your content. બે લેક્ચર પહેલાનો કોન્સેપ્ટ અહીંયા કનેક્ટ થયો, એટલે જ કહું છું રિવાઇઝ કરતા રહો. સ્ટ્રક્ચર્ડ ડેટા સ્કીમા યાદ છે? એ યાદ છે ને? ઓકે. સ્કીમાને તમે બ્લોક સ્કીમા કાં તો આર્ટિકલ સ્કીમા અંદર નાખી શકો છો. તમારા કોન્ટેન્ટની અંદર FAQ સેક્શન હોય તો FAQ સ્કીમા એડ કરો. ઓર્ગેનાઇઝેશનલ સ્કીમા, લોકલ બિઝનેસ સ્કીમા, ઇફ યુ આર લોકલ બિઝનેસ, લોકલ બિઝનેસ સ્કીમા, જેટલા પણ રેલેવન્ટ સ્કીમાસ છે બધા અહીંયા. લિંક ઇન્ટરનલી બિટવીન ટોપિક ક્લસ્ટર્સ. ટોપિક ક્લસ્ટર આપણે એટલા માટે જ બનાવીએ કે એક ઇન્ટરનલ લિંકનું આખું વેબસાઇટ સ્ટ્રક્ચર્સ યાદ છે ને? લિનિયર, હાયરકીયલ, વેબ અને ડેટા ડ્રીવન. એની અંદર વેબ સ્ટ્રક્ચર બનાવવાનો ટ્રાય કરીશું આપણે. ટેકનિકલી હાયરકીયલ હશે સ્ટાર્ટિંગમાં. તમે લેટ્સ spreadme.institute, તો અત્યારે હાયરકીયલ છે. ધીમે ધીમે હું એની અંદર 100 બ્લોગ વગેરે અપલોડ કરું છું, તો વેબ સ્ટ્રક્ચર બનાવવાનો ટ્રાય કરીશ ને. એક ટોપિક બીજા જોડે, બીજો ત્રીજા જોડે, ત્રીજો ચોથા જોડે, ચોથો પહેલા જોડે, એવી રીતે આખું ઇન્ટરકનેક્ટેડ કરીશ. રાઈટ નેચરલી યુઝિંગ સિનોનિમ્સ એન્ડ વેરિએશન્સ. હા, આ સ્ટ્રેટેજી મારી છે કે ભાઈ હું એક હાયરકીયલ સ્ટ્રક્ચરને સ્લોલી એન્ડ સ્ટેડીલી વેબ સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરીશ. બધા લોકો આને ફોલો નહીં કરે. અમુક અલગ SEO વાળા હશે, એ લોકો કે ના યાર આને તો હાયરકીયલ જ રખાય, એને વેબ બનાવવાનો મતલબ નહીં, ખાલી એક લિંક આપી દેવાની નામ પૂરતી, બાકી આખું ક્લસ્ટર બનાવવાની જરૂર નથી. અમુક એવા નમૂનાઓ એ જોયા છે મેં, અને હું લિટરલી નમૂનાઓ કહીશ એ લોકોને કે તમે યુઝર માટે જેટલી વેલ્યુ એડ કરશો. SEO મેં જેમ કીધું કે સ્ટાર્ટિંગમાં તમને ખાલી રેન્કિંગ મળવા માટે ટેકનિકલ કામનું છે.
એકવાર રેન્કિંગ આવે, યુઝર્સ આવવાના ચાલુ થાય, પછી ટોટલ જે એનાલિસિસ થાય છે કે ગૂગલ તમને જજ કરે છે યુઝરના એક્સપિરિયન્સ ઉપર જજ કરે છે કે યુઝર કેટલો આવ્યો, કેટલી વાર રહ્યો, કયા પેજીસ ઉપર ગયો. ઇફ એ જર્ની સારી છે, પોઝિટિવ છે યુઝરની, તો એ રેન્ક તમને સસ્ટેન કરાવશે. ઇફ યુઝર જર્ની બગડી રહી છે તો તમારે રેન્કિંગ ડ્રોપ કરતા વાર નહીં કરે. એક્ઝામ્પલ, કીવર્ડ ફોકસ્ડ SEO, બેસ્ટ રનિંગ શૂઝ, આર્ટિકલ સ્ટફ વિથ ધીસ ફ્રેઝ. નહીં, બેસ્ટ રનિંગ શૂઝ ખાલી એક જ ટર્મ લીધો, એની જગ્યાએ શું કરી શકો, સિમેન્ટિક SEO કવર્સ બેસ્ટ રનિંગ શૂઝ ફોર બિગિનર્સ, રનિંગ શૂઝ ફોર ફ્લેટ ફીટ, હાઉ ટુ ચૂઝ ધ રાઇટ રનિંગ શૂઝ, એક્સપર્ટ રિવ્યુઝ એન્ડ કમ્પેરિઝન્સ. આ ચારેને હું એકબીજા જોડે કનેક્ટ કરી શકું અલગ અલગ કોન્ટેન્ટથી, બસ આને સિમેન્ટિક SEO કહેવાય. This context-rich approach signals to Google that your page is the best resource for the topic. EAT. Clear? Local SEO tools કયા કયા છે? બ્રાઇટ લોકલ AI, મોઝ લોકલ અને યેક્સ્ટ AI. આપણે બ્રાઇટ લોકલ યુઝ કરીશું કેમ કે એ ફ્રી વાળું છે અને સારું છે, એનું પરફોર્મન્સ બહુ મસ્ત છે. How it helps manages and sync business listing across directories. તમારે મેન્યુઅલી એક એક ડિરેક્ટરી ચેક કરવાની જરૂર નથી, જેટલી પણ મેજર ડિરેક્ટરીઝ છે એની અંદર એ ઓલરેડી લિસ્ટેડ છે. Analyze customer reviews with AI semantic analysis, suggest FAQs and responses for Google business profile. બ્રાઇટ લોકલ એ પણ સર્વિસ આપે છે તમને કે તમારે 50 જગ્યાએ ઇન્ડિવિજ્યુઅલી ડિરેક્ટરી સબમિશન કરવા નથી જવું, તમે એને પે કરો, એ એની રીતે ડિરેક્ટરી સબમિશન કરશે. અને એનો બેનિફિટ એ છે કે તમે બ્રાઇટ લોકલને જે NAP આપ્યું છે એ સેમ NAP બધી જ જગ્યાએ યુઝ કરવાનો ટ્રાય કરશે, તો નેટ કન્સિસ્ટન્સી ઇમ્પ્રુવ થશે એનાથી, બટ એ થોડું કોસ્ટલી છે. બેસ્ટ યુઝ ફોર લોકલ બિઝનેસ ટાર્ગેટિંગ સિટી લેવલ ઓર નેબરહુડ સર્ચિસ. આ પોઈન્ટ ક્લિયર? લિમિટેશન્સ, AI જનરેટેડ કોન્ટેન્ટ મે લેક ઓરિજિનાલિટી. ઓબ્વિયસલી આજે હું અહીંયા ડિલિવરી આપી રહ્યો છું લેક્ચર, અને આ લેક્ચર આને જોઈને કોઈ સમરી વાળું ટેક્સ્ટ ટુ સ્પીચ તમે યુઝ કરી રહ્યા છો, ફરક પડશે? પેલાનું મોનોટોનસ ટોન હશે, એક જ ટોનમાં બોલશે, જ્યારે મારું વેરિએશન, તો હ્યુમન લાઈક ઓબ્વિયસલી એને કરવું પડશે. ગઈકાલના સેમિનારમાં જ એક બે એક્ઝામ્પલ આપ્યો હતો અને એ એકચ્યુઅલી રિયલ છે. અમારે હું એક જગ્યાએ જ્યાં હતો ત્યાં પહેલા એકચ્યુઅલી 15 કોન્ટેન્ટ રાઇટર હતા, 2018-19 ની વાત કરું છું. પછી ChatGPT જેવું ઇન્ટ્રોડ્યુસ થવાનું ચાલુ થયું, 15 માંથી એક વિકેટો પડવાનું ચાલુ થઈ ગઈ, છેલ્લે એકે નહીં. અમને લોકોને જ કહી દીધું ChatGPT માંથી લખીને જવા દો, કોન્ટેન્ટ રાઇટર હતો જ નહીં, એક પણ નહીં. 3 મારા મસ્ત એટલા ફ્રેન્ડ, સારા ફ્રેન્ડ્સ હતા ને યાર, એ લોકોને ફાયર કરી દીધેલા. પછી ગૂગલે અપડેટ આપી, AI કોન્ટેન્ટ હશે તો તમને પેનલાઇઝ કરીશું. પાછા 5 હાયર કર્યા. કેમ? તમે કોન્ટેન્ટ લખો, એને હ્યુમન લાઈક કરો અને પછી SEO ટીમને આપો. તો અહીંયા અલ્ટિમેટલી થયું શું? પહેલા કંપનીને લાગ્યું જેમ અત્યારે ચાલી રહ્યું છે AI તો આ કરી લેશે, તે કરી લેશે. ના, AI કરી શકે છે, બટ એને કરાવવા વાળો જોઈશે. સો જે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે, જેમ અત્યારે તમે આ વસ્તુ કરવાનો ટ્રાય કર્યો, ના હું નહીં કરું, ના, આ તો પહેલા કરવાનું. AI જોબ્સ રિપ્લેસ નથી કરી રહ્યું, આ ગઈકાલે પણ હું બોલ્યો હતો. જે લોકોને AI નથી આવડતું એ લોકો રિપ્લેસ થઈ રહ્યા છે. તમારે એ વસ્તુ શીખવી જરૂરી છે. અને અપુને ઇધર બહુ ચાલી છે, એ નથી કરી રહ્યો. અરે હમણાં એક ગઈકાલે જ મેં એક રીલ જોઈ, રીલ ની ઇમેજ જોઈ હતી, એનો એકચ્યુઅલી હું તમને શેર કરવાનો હતો પણ પછી પેલી ફીડ રિફ્રેશ થઈ ગઈ ને પછી ઓબ્વિયસલી સમુદ્રમાં કોઈન નાખવા જેવું છે, પછી ના મળે. એમાં એવું હતું કે 2027 નું એ પૂછે છે કે ઇઝ 2027 નેક્સ્ટ યર? જોઈ હતી? ખબર નહીં. અને એની નીચે એને પેલું મીમ લખ્યું હતું કે ये हमारी जॉब लेगा. હા, એટલે કે બહુ ખબર નહીં, કંઈક અલગ જ કંઈક લખ્યું હતું, મને સમજમાં નતું આવ્યું એને શું લખ્યું હતું. એ કે 2028 નેક્સ્ટ યર છે, અત્યારે 2026 ચાલી રહ્યું છે અને 27 પછી 28 આવે તો કે ના, 2027 ઇઝ નોટ નેક્સ્ટ યર. અને એમાં એ લખે છે કે કરન્ટલી વી આર ઇન 2026. સ્ટીલ એમ કે છે કે નો 2027, એટલે નીચે પેલું મીમ હોય છે, એ અમારી જોબ લેગા. AI સ્માર્ટ નથી. AI સ્માર્ટ આપણા મફતિયાઓના લીધે થશે.
બધા મફતિયા જ છીએ આપણે. મારી જોડે ચેટ જીપીટી નું હું પહેલા દર મહિને કંઈક 200-300 રૂપિયાનું કંઈક એનો પ્લાન હતો. ના વર્ષ માટે ફ્રી થઈ ગયું. ચલો એટલું ખરાબ માર્કેટિંગ કરે છે ને એ લોકો, મને લિટરલી ચીટેડ ફીલ થયું. હવે કહું શું થયું, મારું કન્ટિન્યુઅસ ઓટો પે ઉપર સબસ્ક્રિપ્શન કપાતું રહે. એક વખત મેલ આવ્યો મને કે થેન્ક યુ ફોર બીંગ પેડ કસ્ટમર, કંઈક એવું હતું. એઝ અ ગ્રેટિટ્યુડ ટોકન વી આર ઓફરિંગ યુ 12 months ઓફ ફ્રી ચેટ જીપીટી પ્રો. હા ચલો આટલા મહિના પૈસા ભર્યા. અરે અહીંયા મેં ચેટ જીપીટી ઓપન કર્યું કે ભાઈ 12 મહિના માટે ફ્રી છે. હે બધા માટે છે તો મને સ્પેશિયલ બિલ શું કામ કરાયો? રાઈટ. પહેલા મને સારું લાગ્યું, પછી મને ચીટેડ ફીલ થયું કે યાર આ તો ખોટું છે. એ અત્યારે આપણાથી ટ્રેન થઈ રહ્યો છે આપણા મફતિયાઓના લીધે, રાઈટ. હા, મેં લેક ઓરિજિનલિટી. આજે મેં સીન કીધો કે ભાઈ 15 ની જગ્યાએ તો એટલીસ્ટ 5, 66% સ્ટાફ તો અમે ગયો જ ને, પણ 5 એ જ લોકો ટક્યા જે લોકો એઆઈ ને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એમની લાઈફમાં. પોસિબલ રિસ્ક ઓફ ઓવર ઓપ્ટિમાઇઝેશન, કીવર્ડ સ્ટફિંગ. આ થશે તમારે એઆઈ જોડે કોઈ પણ કોન્ટેન્ટ લખાવો ને એટલે એને એક તો રિફ્રેશ કરાવવામાં એવું થાય એના કરતા જાતે લખી લઉં. પ્રોપર જો ક્વોલિટી એકવારમાં મળી ગઈ તો મળી ગઈ, ના મળી ને તો પછી આશા જ નહીં રાખવાની કે ઇનિશિએશન જ એવી રીતનું થયું હશે. ટૂલ્સ મેં મિસઇન્ટરપ્રિટ યુઝર ઇન્ટેન્ટ. AI cannot replace human creativity, experience and strategic thinking. હવે અમુક વાર હું વિચારી લઉં છું કે લેક્ચર ડિલિવરી હું અહીંયાથી આ કરીશ, અહીંયાથી આ કરીશ, અહીંયાથી આ કરીશ. વચ્ચે કોઈ ક્વેરી આવે, લેક્ચર તમારી જ કંઈક પેલી ક્વેરી આવી ટૂલ્સ વાળી, તો હવે એઆઈ ને આવી રીતે આપશો તો એનો જે ફ્લો છે ફ્લો બ્રેક થશે. એ પછી આગળ ફંબલ 100% થશે કે એ પ્રોગ્રામિંગ અને રૂલ્સ ઉપર ચાલે છે, એ કન્ડિશન્સ ઉપર ચાલે છે, હું નહીં. હ્યુમન જ રહેવાનું છે અલ્ટિમેટલી. Google's guideline, AI content is acceptable, is useful, original and valuable. Still આંધળો ભરોસો નહીં કરવાનો. ગૂગલ છે ને સાલું બે મોઢા વાળું છે. એક બાજુ કહે છે કે હા એઆઈ કોન્ટેન્ટ ચાલશે ને બીજી બાજુ પછી એલ્ગોરિધમ અપડેટમાં બેન્ડ વગાડવાનું ચાલુ કરે છે અને ડિસેમ્બર એનો ફેવરિટ છે. દર વર્ષે થાય. અમે લોકો આમ ડિસેમ્બરમાં કે ક્લાયન્ટ છે ને આપણે જેમ દિવાળીમાં કેવું હોય મહિના પહેલા દિવાળી ચાલુ થઈ જાય, નવેમ્બર એન્ડથી આમ શાંતિ ચાલુ થઈ જાય. લોકો આમ કે ત્યાં તો સીધા 2-3 અઠવાડિયાના વેકેશન ઉપર લોકો નીકળી જાય. એક કે ક્લાયન્ટ કોલ નહીં, મારું મેઇન કામ જ ક્લાયન્ટ કોલનું. આપડા તો નવરા. ઓબ્વિયસલી કંપની તો પોસાય નહીં, કોઈ માણસ એ લોકોને ગમે જ નહીં. મને એસઈઓમાં પછી એક્ઝિક્યુશનમાં લગાડે કે ભાઈ ટીમને હેન્ડલ કરો, નામ કરો ને તેમ કરો. એકવાર એક કંપનીએ મને ટ્રાય કર્યું કે એક્ઝિક્યુશન પેલું એસઈઓ એક્ટિવિટીઝ કરાવવાનું. એકવાર 1-2 દિવસ કર્યું, ત્રીજા દિવસે મારા સિનિયરની કેબિનમાં, ભાઈ હું આના માટે નથી અહીંયા, હું અકાઉન્ટ મેનેજર છું, હું એક્ઝિક્યુશન નહીં કરું. મને કંઈ કહી ના શકે. એટલે પછી કે આ એલ્ગોરિધમ અપડેટ આવી, એનો રિપોર્ટ આ રીતે ચેક કરવાનો. મને આવડે છે રિપોર્ટ ચેક કરતા. હા તો કે આ કેમ થયું ને ગોતો. યાર આ શું વાત થઈ યાર, બેસવા દે શાંતિથી. એટલે ગૂગલની આ બહુ ખરાબ આદત છે. ડિસેમ્બર સ્ટાર્ટિંગમાં જ છે ને એક નવો ધડાકો કરશે એટલે ક્લાયન્ટ સાઈડથી શાંતિ મળે તો આ બેઠો જ છે. હમણાં જ આ વખતની તો મેં અપડેટ ચેક નથી કરી, એટલું ખરાબ છે. જાન્યુઆરી 10 થઈ ગઈ, બાકી અત્યાર સુધી તો સોર્ટ આઉટ થવાનું ચાલુ થઈ ગયું મારી બધી ક્લાયન્ટની અપડેટ. બટ આ વસ્તુ છે કે વેકેશન નથી આવવા દેતો. હા, એની અંદર આ મેઇન ટોપિક અહીંથી જ નીકળ્યો હતો. એની અંદર જ એ આવ્યું હતું કે એઆઈ કોન્ટેન્ટ એક્સેપ્ટ નહીં થાય. એટલે અમે લોકો બધા બ્લોગની અંદર એઆઈ કોન્ટેન્ટ કેટલો છે, હ્યુમન લાઈક કેટલું છે, એ બધું ચેક કરવા બેઠા. બધું જ મસ્ત કર્યું અને પછી કંઈક ફેબ્રુઆરી કે માર્ચમાં ખબર પડી કે જે કોમ્પિટિટર રેન્ક કરી રહ્યા હતા એ લોકોના પોતા 99% એઆઈ જોડે મેચ થઈ રહ્યું હતું તો રેન્ક કરી રહ્યું હતું. તો ગૂગલ દોગલું છે. તમારે તમારી સ્ટ્રેટેજી ઉપર ભરોસો હોવો જોઈએ કે આ વસ્તુ ચાલશે અને એ તમારે આવશે એક્સપિરિયન્સથી. પતી ગઈ બસ. આ છે પરફોર્મન્સ મેજરમેન્ટ. આપણે ટ્યુઝડે લેક્ચરથી પ્રેક્ટિકલ્સ ચાલુ કરીશું. પોસિબલ હોય તો લેપટોપ લઈને આવજો.
એસઈઓ એવું નથી કે એકવાર કર્યું ને ભૂલી જાઓ. એફડી નથી, એસઆઈપી છે, દર મહિને કરવી પડે તો જ બેનિફિટ મળે. We must measure performance to know what's working. Performance tracking helps answer, are we getting more organic traffic? Are the right keyword ranking? Are visitors converting into customers? Visitors converting into customers. ખ્યાલ આવ્યો ને? આ તો લેક્ચર બહુ લાઈટ લાગે છે કે શું? કે હેવી છે? એ જે હોય તો જેન્યુઇનલી કહેજો. તમારા મોઢા અત્યારે આપણે 1.25 કલાકથી હજુ સુધી પ્રફુલ્લિત છો તમે ત્રણે એવું. તો પછી શું કામ? એ પણ હવે એક રીતે તો યાર આજે હું થોડો ડાઉન છું કેમ કે ત્યાંનું બહુ દોડાદોડી થઈ હતી પણ મજા આવી ગઈ. વાય મેજર એસઈઓ પરફોર્મન્સ? ઓબ્વિયસલી યાર આજે તમને લોકોનું ટ્રેનિંગ આપું છું તો વચ્ચે વચ્ચે તમારી ક્વિઝ લઉં છું, પ્રેઝન્ટેશન લઉં છું. કેમ? તમને ખબર પડે છે કે નહીં. પરફોર્મન્સ મેજર કરવું પણ જરૂરી છે. ટુ પ્રૂવ ધ વેલ્યુ ઓફ એસઈઓ ટુ ક્લાયન્ટ્સ ઓફ બિઝનેસ. ઓબ્વિયસલી ક્લાયન્ટ લોકોને છે ને ધંધાથી લેવા દેવા હોય છે. એ લોકો નથી પડી તમે લોકો 10% ટ્રાફિક વધારો કે 110% ટ્રાફિક વધાર્યો. અલ્ટિમેટલી છેલ્લે શું કહે છે ખબર છે? Hush, where's the revenue? Hush, where's the revenue? અરે ભાઈ 3 મહિનામાં તો રેવન્યુ માંગે છે ને 3 મહિનામાં લોકો બ્રેક ઇવન નહીં હાલતા. No, that's not acceptable. We are taking too much time. ભાઈ ફેક એક્શન ના વાપર. હું ગુજરાતી જ છું. મને ખબર છે તું પણ અહીંનો જ છું. To identify what's working and what's not, એ તો મેઇન છે. આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. લેટ્સ સે હવે હું કોઈ નવી મેથડ યુઝ કરું મારું ટ્રેનિંગ આપવા માટે તો ચેક તો કરીશ ને કે ભાઈ એનાથી બેનિફિટ છે કે ડાઉન જઈ રહ્યું છે. To optimize strategies for best result to track ROI of SEO campaigns. કોઈ ડાઉટ? KPIs કયા કયા? ઇમ્પોર્ટન્ટ નંબર્સ ટુ શો પ્રોગ્રેસ, ઓર્ગેનિક ટ્રાફિક, percentage change. પ્રીવિયસ ડ્યુરેશન અને પ્રીવિયસ યર બંને. પ્રીવિયસ ડ્યુરેશન એટલે જાન્યુઆરી કમ્પેર્ડ ટુ ડિસેમ્બર, ડિસેમ્બર કમ્પેર્ડ ટુ નવેમ્બર, બંને સેમ યર. અને પ્રીવિયસ યર મીન્સ ડિસેમ્બર 2025 કમ્પેર્ડ ટુ ડિસેમ્બર 2024. કેમ? બંને કેમ? પ્રીવિયસ મંથ એટલે મારી એક્ટિવિટીઝની અંદર કોઈ ચેન્જ કર્યા છે એનાથી કોઈ બેનિફિટ મળ્યો છે. અને પ્રીવિયસ યર ડિસેમ્બર 2024 માં એ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે ડિસેમ્બર 2025 માં ચાલશે ક્રિસમસ. તો હું ટ્રેન્ડને પણ ફેક્ટરમાં લઉં છું, હું અપડેટને પણ ફેક્ટરમાં લઉં છું. એટલે બંનેના ચેન્જીસ આપવાના. કીવર્ડ રેન્કિંગ ઓબ્વિયસલી એ તો ટ્રેક કરવા જ પડશે. ક્લિક થ્રુ રેટ, કેટલા લોકો વધારે ક્લિક કરી રહ્યા છે. બાઉન્સ રેટ એન્ડ ડ્વેલ ટાઈમ, કેટલા લોકો બાઉન્સ થઈ રહ્યા છે, કેટલા લોકો જસ્ટ આમ ટેલી રહ્યા છે વેબ પેજ ઉપર, કોઈ એક્શન નથી લઈ રહ્યા. આયા વાંચ્યું થોડું ઘણું, કોઈ કન્વર્ઝન રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી નહીં. વિન્ડો શોપિંગ ઇન શોર્ટ. કન્વર્ઝન્સ એન્ડ લીડ્સ, કેટલા કન્વર્ઝન્સ છે, કેટલી લીડ્સ છે. બેકલિંક પ્રોફાઇલ, બેકલિંક્સ ની મારી પ્રોફાઇલ કેવી છે, ડુ ફોલો કેટલા, નો ફોલો કેટલા, સ્પેમ લિંક્સ કેટલી, બધી વસ્તુ. ટેકનિકલ એસઈઓ, સાઇટ હેલ્થ અને ઇન્ડેક્સ પેજીસ. ઇન્ડેક્સ પેજીસ ત્યારે જ કામનું છે જ્યારે તમે કોઈ નવા પેજીસ એડ કર્યા હોય, ઓર એલ્સ ઓલરેડી ઇન્ડેક્સ પેજીસ ની અંદર કોઈ ચેન્જ હોય. નો ઇન્ડેક્સ પેજીસ વધ્યા હોય તો એ કન્સર્ન છે. ઇન્ડેક્સ પેજીસ વધ્યા હોય તો ધેટ્સ અ ગુડ સાઇન કે હા ગૂગલ આપણી વધારે પેજીસને કન્સિડર કરવાનું ચાલુ કરી રહ્યું છે, એસઈઓ કામ કરી રહ્યું છે. Organic traffic definition: visitors coming from search engines like Google, Bing, etc. Why it matter? Shows if SEO is bringing people to your site. How to measure? Use Google Analytics to check traffic acquisition report. Use Search Console, check performance tab. આપણે સર્ચ કન્સોલ જોઈ લીધું છે, એનાલિટિક્સ બાકી છે. સર્ચ કન્સોલ ની અંદર પ્રોબ્લેમ એક જ છે, એ મને ખાલી ગૂગલ નો ડેટા હાલશે. એની અંદર મને બીજા કોઈ સર્ચ એન્જિન થી કોઈ આવી રહ્યું છે તો મને નહીં દેખાડે. Keyword ranking: to the position of a target keyword in search results. Why it matters? Higher ranking is equal to more visibility and traffic. એક relevant traffic આવી રહ્યો છે. How to measure? Tools: Ahrefs, SEMrush, AccuRanker. Track keywords position weekly or monthly. વીકલી જનરલી લોકો કરતા હોય છે. મેઇન કીવર્ડ માટે વીકલી, આની અંદર પાછા બે વર્ઝન હોય, પ્રાઇમરી કીવર્ડ અને સેકન્ડરી કીવર્ડ્સ.
પ્રાઇમરી કીવર્ડ એટલે મારા માટે કોર કીવર્ડ, જે મારી કોર સર્વિસ છે. તો મારા માટે પ્રાઇમરી કીવર્ડ શું થશે? ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગ ઇન ગાંધીનગર. સેકન્ડરી સર્વિસ, સેકન્ડરી કીવર્ડ્સ કેવા હોઈ શકે જેની પર ઇન્ફોર્મેશન આપી રહ્યો છું, કે બેસ્ટ પ્લેસીસ ટુ લર્ન એસઈઓ ઇન ગાંધીનગર, એની અંદર 5 ઇન્સ્ટિટ્યૂટ લખ્યા, એમાં સૌથી પહેલું મારું. તો એ સેકન્ડરી કીવર્ડ્સ થઈ ગયા, ઇન્ફોર્મેશનલ ને બધા. તો જે પ્રાઇમરી કીવર્ડ છે એનું વીકલી ચેક કરીશ, સેકન્ડરી ને મંથલી. Click through rate, percentage of people who clicked your result when it shows up, why it matters, even if you rank low, CTR is equal to wasted potential. CTR એટલે ખબર છે ને, દેખાય છે પણ લોકો ક્લિક નથી કરી રહ્યા, તો ઓબ્વિયસલી તમે પોઝિશનને જસ્ટિફાઈ નથી કરી રહ્યા. How to improve, write catchy title tag and meta description, add structured data, stars or FAQs. How to measure Google Search Console CTR column. Bounce rate, percentage of visitors who leave after one page. Dwell time, how long a visitor stays before returning to Google. Why it matters, show if your content is engaging and relevant. જેટલા લોકો વધારે રહી રહ્યા છે એટલું તમારું પેજ સારું છે. How to improve, write valuable in-depth content, improve page speed and design, add internal link to guide users. કોઈ query આની અંદર? Conversions and goal completion, definition, action taken by visitors, obviously sign up કરે છે, product buy કરે છે, કે subscribe કરે છે, ઇન્ક્વાયરી ફોર્મ ફિલઅપ કરે છે, એને પણ કન્વર્ઝન્સ કહેવાશે. Why it matters, shows if SEO is generating business result. અલ્ટિમેટલી તમે લોકો કંઈક ગોલ માટે SEO કરી રહ્યા છો. બ્લોગ્સ હશે તો શેના માટે કરશો? સોરી, લેટ્સ સે તમે બ્લોગ ચલાવી રહ્યા છો, તો બ્લોગ માટે તમારો મેઇન ગોલ શું હશે SEO કરવાનો? ટ્રાફિક. જેટલો ટ્રાફિક વધશે, સોરી, અલ્ટિમેટલી એ ટ્રાફિક આવશે એટલે તમે તમારી વેબસાઇટ ઉપર એડ દેખાડવાનું ચાલુ કરશો, તેની રેવન્યુ વધશે. How to measure, Google Analytics set up goal events, track sales, leads or booking from organic traffic. જેમ ગૂગલ એડ્સ છે ને, એડ્સ કરવા માટે, એમ ગૂગલ એડસેન્સ છે. તમારી વેબસાઇટ ઉપર જો મંથલી અમુક ક્રાઇટેરિયા હોય છે, કે જેમ યુટ્યુબ માટે મોનેટાઇઝેશનનો કેવો ક્રાઇટેરિયા હોય કે આટલા સબસ્ક્રાઇબર્સ હોય, આટલો વોચ ટાઈમ હોવો જોઈએ, એમ ગૂગલ એડસેન્સ કરીને એક ટૂલ છે, એની અંદર અમુક ક્રાઇટેરિયા એટલે છે 1 લાખ મંથલી ઓર્ગેનિક વિઝિટર્સ ને એ રીતના અલગ અલગ ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયાને તમે અગર જો મીટ કરો છો તો તમે એમાં રજીસ્ટર કરશો કે ભાઈ મારે મારી વેબસાઇટને રજીસ્ટર કરવી છે, મારી ઉપર એડ્સ બતાડ. એ પછી ગૂગલ તમારી વેબસાઇટ ઉપર એડ બતાડશે, તમે કહેશો એ જ જગ્યાએ આવશે, કે વેબસાઇટ તમારી છે, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરશો એને, એનાથી પછી તમને રેવન્યુ મળશે. બહુ લાંબુ છે બટ સસ્ટેનેબલ છે. એકવાર એડસેન્સ અપ્રૂવ થઈ ગયા પછી તમારે ખાલી એને મેન્ટેન કરવાનું છે. ટ્રાફિક મેન્ટેન થવું જોઈએ. Backlink profile, link from other websites pointing to your site. Strong backlink is equal to higher authority is equal to better ranking. આ તો આખું મેં સમજાયું છે એટલે આમાં તો મને નથી લાગતું ડાઉટ હોય. How to measure, tools like Ahrefs, SEMrush, Majestic SEO, check numbers of referring domain, quality of links, spam links. Index pages, number of pages Google has added to its search index. Why it matters, only index pages can appear in search results. બધા પેજીસ નહીં આવે, જે ગૂગલના સર્વરમાં સ્ટોર છે એને કન્સિડર કર્યા છે એ જ આવશે. How to check Google Search Console coverage report, use site your domain name. આપણે ટ્રેન્ડી વિલા માટે કર્યું હતું, યાદ હોય તો, એક જ પેજ એ સેમ જ છે, ક્વેરી પેરામીટર. Tools for SEO measurement ફ્રીમાં છે Google Analytics for Search Console, પેજ સ્પીડ ઇનસાઇટ, પેડમાં છે SEMrush, Ahrefs, Moz, Skimming Frog, AccuRanker. SEMrush અને Skimming Frog ને હું પ્રીમિયમ કહીશ, અમુક ફીચર્સ એ ફ્રીમાં આપે છે અને પછી તમારે એક્સ્ટ્રા યુઝ કરવું તો પ્રીમિયમ. ડેશબોર્ડ, Looker Studio, Tableau. ડેશબોર્ડ એટલે તમારે ડેટા જોવાનું એક સ્પેસ, એક પેજ કે જ્યાં તમને બધો જ કન્સોલિડેટેડ ડેટા મળે, અને ડેશબોર્ડ કહેવાય, ગાડીનો ડેશબોર્ડ નહીં. Looker Studio આપણે યુઝ કરીશું એના માટે, જ્યાં બધી અલગ અલગ જગ્યાને તમે કનેક્ટ કરો છો, એનો એક ટેબલનો વ્યૂ બનાવો છો અને એ જ ખાલી ક્લાયન્ટને મોકલવાનું, એટલે અલ્ટિમેટલી એને ત્યાંથી બધો ડેટા જે જોવો હોય જોઈ શકે.
जितना था इतना था. હવે પ્રેક્ટિકલ્સ ઉપર આવીશું આપણે. સો નેક્સ્ટ લેક્ચર થી અર્જુન તમારે લેક્ચર ટ્યુઝડે નો લેક્ચર ડાઉટ સોલ્વિંગ માટે રાખવો હોય આગળનું વાંચો. સેટરડે સન્ડે મંડે 3 દિવસ છે તમારી જોડે. આગળની જેટલી પણ સ્લાઇડ્સ છે આ 2 સ્લાઇડ્સ તમને આજે શેર કરી હમણાં જ શેર કરી દઉં. ઉભા રહો ને. અહીંયા સુધી તો આપેલી છે ને. પ્રોપર વાંચી લો. ટ્યુઝડે ડાઉટ્સ થી સ્ટાર્ટ કરીશું. ઇફ નહીં હોય તો પ્રેક્ટિકલ ઉપર જમ્પ કરીશું. ક્લિયર? હવે બોલો શું કરવું છે. વાંધો નહીં. વાંધો નહીં પ્રેક્ટિકલ્સ છે તો પછી 1-on-1 લઈ લઈશું. કાં તો રેકોર્ડિંગ ઉપર ચેક કરીને એને ફોલો કરવાનું ટ્રાય કરજો. નથી આવતું તો ડાઉટ પૂછી જ શકો છો તમે ક્યાંય પણ અટવાઓ ત્યાં. રાઈટ? સો ટ્યુઝડે 9:30 વિથ લેપટોપ્સ છે ને બંને જોડે. તમે તો લઈને આવો છો, તમે લઈને આવો છો. ટેબ છે કઈ નહીં અહીંથી કઈ અરેન્જ કરી આપીશ. ચલો ટ્રાય કરું છું. ક્લિયર? તો આટલું રાખીએ આજે. એ ડિસ્કસ કરવું હોય તો બોલો. અરે ના હું આજે કરીશ. હું સેમિનારમાં થોડો ઓક્યુપાઈડ હતો